ભગવદીઓની વાણી અને અનેક શાસ્ત્રોમાં ગિરિરાજજીની આ ગાથાને ગવાઈ છે. અને એટલા માટે ગિરિરાજજીનું મહાત્મ્ય અનાદિકાલથી છે. અને ગિરિરાજજીના મહાત્મ્યને જોઈ ત્યાં સુધીની પણ કથા આવે છે કે જ્યારે સેતુબંધ થતો હતો અને ત્યારે હનુમાનજી પણ પોતે ગિરિરાજજીને, કારણ કે જ્યારે સેતુબંધમાં પાષાણોની આવશ્યકતા હતી ત્યારે ભગવાન રામે જોયું કે આ તો ભગવદ રૂપ છે, આમને ના આમાં પધરાવાય, પાછા પધરાઈ આવો જ્યાંથી લઈને આવ્યા હતા. તો એવી પણ કથા, અનેક અનેક પ્રકારની ગાથાઓ અને કથાઓ કલ્પ ભેદથી શ્રી ગિરિરાજ બાબાના પ્રાગટ્યને સ્વરૂપ માટે જોડાયેલી છે. કારણ કે પ્રત્યેક કલ્પમાં કૃષ્ણ અવતાર થાય છે, પ્રત્યેક કલ્પમાં વિવિધ લીલાઓ થાય છે. આ જ ગોવર્ધન યાગ છે. તમે અન્ય પુરાણોમાં વાંચો તો એ જ ગોવર્ધન યાગની લીલા તમને જુદી જુદી લાગે, એ જ પ્રસંગો જુદી રીતે વર્ણિત હોય તો આપણને લાગે શાસ્ત્રોમાં ભેદ છે, વિરોધાભાસ છે. મહાપ્રભુજી સુંદર રીતે એનું સમાધાન આપે છે. શાસ્ત્રોમાં વિરોધાભાસ નથી, પણ જુદા જુદા કલ્પોમાં થયેલા પરમાત્માના અવતારોની આ જુદી જુદી લીલાઓ છે. સારસ્વત કલ્પની મહત્તા એટલા માટે છે કે અન્ય કલ્પોમાં અવતાર થાય છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં અવતાર નહીં પણ અવતારી પોતે પધાર્યા છે. અને એમણે આ બ્રજમાં લીલા કરી છે. એટલે જ અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા વિશેષ રૂપે કહી, એને પ્રમાણ ગ્રંથ રૂપે મહાપ્રભુજી સ્વીકૃત કરાવ્યો. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. સમાધિ ભાષા વ્યાસજીની એને પ્રમાણ રૂપે સ્વીકૃત કરાવ્યું મહાપ્રભુજી. કારણ આ કોઈ અવતારની કથા નથી, એ કોઈ અવતાર કી કથા નહીં है. एते चांस कला पुंस कृष्णस्तु भगवान स्वयं, इस प्रकार भागवत जी ने स्वयं कहा कि अवतार तो कई होते हैं पर ये तो स्वयं अवतारी खुद आए. पूर्ण पुरुषोत्तम पोते આવ્યા છે. પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદ કમ્ભૃત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમા. ભગવાનના અવતાર હોય, ભગવાનની વિભૂતિ હોય, ભગવાનના વ્યૂ હોય અને સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે હોય. આ કથા અને ગાથા તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની છે. અને કૃષ્ણના લીલાના અભિન્ન અંગ રૂપે ગિરિરાજ બાબા બિરાજે છે. ગિરિરાજ બાબા લીલાના સાક્ષી છે, સહાયક છે અને સહભાગી પણ છે. આ ત્રણેય ગુણ ગિરિરાજ બાબામાં છે. ઠાકોરજીની પ્રત્યેક લીલાના સાક્ષી બન્યા છે. એટલે કે અહર્નિશ લીલા, દિવસ અને રાત્રિ બંનેની લીલાના સાક્ષી ગિરિરાજ બાબા છે. રાસાદિક લીલાઓ પણ ગિરિરાજજીમાં છે ને ગૌચરણ આદિ લીલાઓ. એટલે કે પ્રસિદ્ધ વાત છે કે બે ભાવ પ્રધાન રૂપે આપણા સેવાક્રમમાં અને કૃષ્ણ ચરિત્રમાં ચાલે છે. એક તો બાલ ભાવ નંદાલયની લીલા અને બીજી નિકુંજ લીલા. આ બંને લીલા આપણે ત્યાં પ્રાય કીર્તન સાહિત્યમાં પણ તમે જુઓ તો મંગળાથી લઈ શયન સુધી તમને બંને પ્રકારના કીર્તન તમને જોવા મળશે. कीर्तनों में मंगला से लेकर शयन तक सुबह माधुर्य भाव और बाल भाव, नंदालय की लीला और निकुंज की लीला, इन दोनों लीलाओं के दर्शन अष्टछाप की वाणियों में मिलेंगे. तो मंगला समय ठाकुर जी नंदालय में जागे छे, गिरिराज जी में जागे छे. नहीं, अनेक प्रकार की कथा. એટલે કે गिरिराज बाबा ऐसे हैं जिनको दोनों लीलाओं का अनुभव है. કારણ કે બધા જ ભગવદી ઘણા એવા છે જેને માધુરી ભાવનો જ અનુભવ છે, નિકુંજ લીલાનો જ અનુભવ છે, અને ઘણા એવા છે કે જેમને નંદાલયની લીલાનો જ અનુભવ છે. ગિરિરાજજી એવા છે જેને બંને લીલાઓનો અનુભવ છે. સખાઓમાં પણ બે પ્રકારના સખાઓની વાત મહાપ્રભુજી કરી, अंतरंग सखा ने बहिरंग सखा. मधुराष्टक में भी कहा ना, गोपा मधुरा. ये गोप भी मधुर भाव को जानते हैं. तो जो सहायक हैं लीला में, ऐसे हमारे गिरिराज बाबा हैं. तो साक्षी हैं, એ દ્રષ્ટા ભાવે લીલાને જુએ છે, સહાયક છે, અનુકૂળ કરી આપે છે. આગળ જ્યારે ભગવતી સ્વરૂપ જોઈશું, જે વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું, હંતાય બદ્રીબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સ્કંદર કંદ મૂલઈ. તો
સાક્ષી છે, સહાયક છે, પોતાની ભીતર સેવાની બધી સામગ્રીઓ પ્રગટ કરે છે અને સહભાગી પણ છે, લીલાના એક અંગ પણ છે. जो जो लीलाएं होती हैं, गिरिराज बाबा स्वयं लाल धोती उपरना धारण करके उन लीलाओं में स्वयं सहभागी भी होते हैं. એટલે લીલાનો એક ભાગ પણ છે, क्योंकि कृष्ण लीला वृंदावन, यमुना जी और गिरिराज जी के बिना वर्णन नहीं की जा सकता. આ ત્રણ જ લીલાના મુખ્ય સ્થાનો છે. એટલે મહાપ્રભુજી પરમાનંદાસજીના ઘરે પધાર્યા અને પરમાનંદાસજીને કહ્યું કછું કીર્તન ગાઓ, અને પરમાનંદાસજીએ ગાયું હરી તેરી લીલા કી સુધી આવે, અને સાંભળીને મૂર્છિત થઈ ગયા મહાપ્રભુજી. 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. 3 દિવસ કેમ? તો કે રાસના ત્રણેય સ્થાન વૃંદાવન, ગિરિરાજજી અને શ્રી યમુનાજી, આ ત્રણેય રાસના મુખ્ય સ્થાન. એટલે કે આ ત્રણેય સ્થાને અખંડ રાસ છે. પણ રાસની જુદી જુદી લીલા. રાસમાં દાન, માન, ખેલ અને રાસ, આ ચારે લીલા થાય. રોજ માન ધારણ કરે સ્વામીજી કે ઠાકોરજી, માન ધરે, રીસાય, પછી એકબીજાને મનાવે, અને માન્યા પછી અને ત્યાં લીલા શરૂ થાય, રાસ શરૂ થાય. અને રાસમાં ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના શણગાર શ્રી ગિરિરાજજીમાં કરે છે. એટલે જુઓ ને, સિંદૂરી શિલા, લિપસની શિલા, આદિ એક શિલા છે ને. કારણ કે શૃંગાર તો બધા થયા, પછી એમ થયું કે અરે શૃંગાર તો થઈ ગયા પણ હજી કંઈક અધૂરું લાગે છે. એમ તો હા, કાજલ લગાવવાનું તો રહી ગયું. એક શિલા પર હાથ ઘસ્યો તો એક કજરી શિલા થઈ ગઈ. આજે પણ શિલાજીમાંથી કાજલ નીકળે છે, અને એમાંથી કાજલ પ્રગટ થયું અને સ્વામીજીની આંખમાં કાજલ લગાવી, સ્વામીજીએ ઠાકોરજીને લગાવી. અને હજી કંઈક ખૂટે છે, થયું આ માંગમાં સિંદૂર તો રહી ગયું. બીજા શિલા પર હાથ ઘસ્યો તો એ સિંદૂરી શિલા થઈ ગઈ, એમાંથી સિંદૂર પ્રગટ થયું. જો આજ ભગવદીતાના લક્ષણ છે. અને ઠાકોરજીને સિંદૂર ધર્યું. એવા અનેક પ્રકારના ચરિત્રો. બાલ લીલામાં પણ લપસની લીલા આદિ એની પણ. એટલે ગિરિરાજ બાવા સેવામાં સહાયક છે. તો જે મૂળ ચર્ચા આપણે કરી રહ્યા છે, સીધા એ ચર્ચા પર જઈએ. ગિરિરાજ બાવાના જે વિભિન્ન સ્વરૂપોની આપણે ચર્ચા કરી રહ્યા છે. આજે એમ તો મારે તો ગિરિરાજ ધાર્યાષ્ટકમ લેવું હતું, બધા જ પાસાઓ ગિરિરાજજીના લઈ, સમય રહેશે તો આપણે લઈશું. તો પહેલું સ્વરૂપ પર્વત ગિરિરાજ બાબાનું. 4 સ્વરૂપની જે ચર્ચા આપણે કરી રહ્યા હતા. એક પર્વત સ્વરૂપ, પર્વત આકાર આદિ ભૌતિક સ્વરૂપ. જો આદિ ભૌતિક સ્વરૂપને પણ આમ તુચ્છ, હીન કે સાધારણ નહીં માનવું. ઘણી વાર એમ થાય કે આદિ દૈવિક સ્વરૂપ હોય, હા એનું આરાધન તો કરીએ, પણ સેવા ને પૂજા તો ભૌતિક સ્વરૂપની જ થાય. દૂધ ચડાવવા માટે કોઈ આદિ દૈવિક સ્વરૂપે, ભગવદી સ્વરૂપે ગિરિરાજ બાબાનો અનુભવ નથી થવાનો. આપણે તો શિલાજી સ્વરૂપ ગિરિરાજજીમાં જ પૂજન કરીશું. એટલે સ્પર્શ અને દર્શન તો આદિ ભૌતિક સ્વરૂપ, અને આદિ ભૌતિક સ્વરૂપથી યાત્રા શરૂ થાય અને છેક અનુભવ આદિ દૈવિક સ્વરૂપનો થાય. અને એટલા માટે આદિ ભૌતિક સ્વરૂપને પણ સાધારણ અને તુચ્છ નહીં માનવું. આ બધું આમ નથી, આમ છે. ઘણી વાર વસ્તુ આપણે છે ને કે આનાથી ઉપર આ, આનાથી ઉપર આ, આનાથી ઉપર આ, એમ ચડતા ઉતરતા ક્રમમાં નહીં જો, આમ ક્રમમાં કે હા પહેલા આનો અનુભવ. આપણા અધિકારને ઉપર કરવાનો છે, એમના સ્વરૂપને નહીં કે આ મોટું સ્વરૂપ, આ નાનું સ્વરૂપ, આ વધારે મહત્તા, આ નાની મહત્તા, આ નાનું સ્વરૂપ, પેલું મોટું સ્વરૂપ, અને મોટા સ્વરૂપ મોટી કૃપા કરે, નાના સ્વરૂપ નાની, જે આપણી અંદર ઘૂસી ગયું છે ને પેલું લૌકિક. ત્યાં તો આટલું મોટું સ્વરૂપ, તો આટલું મોટું, તારી શ્રદ્ધા કેટલી મોટી છે, એ જ સ્વરૂપ કેટલું મોટું છે મહત્વનું નથી. એમ તો તમે ગોકુલ જાઓ, મથુરાધીશના પ્રાગટ્યની સ્થલી 7 તાળ જેટલા મથુરાધીશ પ્રગટ થયા, અને પદ્મનાભદાસજીને કહ્યું મારી સેવા કરો. મહાપ્રભુજી બિરાજે છે, મારી સેવા કરો. મહાપ્રભુજી કે મારી ગોદમાં બિરાજો એવા થાવ તો તમારી સેવા કરી, બાકી આ સ્વરૂપની સેવા કલયુગમાં તો સંભવ નથી. અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદથી થોડી જેટલો ભાગ છે એટલા થઈ ગયા, ગોદમાં આવીને બિરાજ્યા. અને એટલા માટે આપણે ત્યાં વિરાટ સ્વરૂપની મહત્તા નથી, માધુર્યયુક્ત સ્વરૂપની મહત્તા છે. એ ભલે ને અંગુષ્ઠ માત્ર જેવા બાલકૃષ્ણલાલ કેમ ન હોય, પણ એ મહાપ્રભુજીના સેવ્ય એમાં પ્રગટ લાલન બિરાજે છે. પ્રગટતાનો ભાવ જે આપણો છે ને, એ જ એમના અનુભવનું કારણ છે. ઠાકોરજીની સાઈઝ કેટલી મોટી છે ને માપવાની કોશિશ ન કરતા, કારણ ઠાકોરજી ક્યારે પણ માપી કે જોખીને તમારી સેવાને સ્વીકારતા નથી.
એમ થાય કે આની કટોરીમાં તો 100 ગ્રામ જ દૂધ છે, પેલામાં અડધો લીટર છે, એટલે આના પર વધારે કૃપા કરવાની. માપનું દૂધનું માપ લઈને બેઠા ઠાકોરજી ના. ધોરી કો પય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. આપણે ત્યાં તો એક કટોરી ધરો અને હસ હસ દૂધ પીવત હે નાથ, લાડલી અચવાય પહેલે ને પાછે આ પગાર. ઠાકોરજી તો એ જ કટોરીનું દૂધ પાન કરીને પણ દાન કરે છે. ઠાકોરજીની વિશેષતા શું છે? આપણે પ્રસાદ ગ્રહણ કરીએ, ઠાકોરજી અધરામૃતનું દાન કરે છે. અને એટલા માટે આપણે ત્યાં ખતમ થઈ જાય એવી આશા નહીં રાખવી. ઠાકોરજી આરોગે ને તો હંમેશા વધે. 5 જણાનું સિદ્ધ કર્યું હોય અને 25 જણા પ્રસાદ લઈ જાય, માનું આજે ઠાકોરજી બહુ આનંદથી આરોગ્ય છે. નહીં તો લોકો આ મર્યાદા માર્ગની જેમ રાહ જોતા, આ ખતમ કેમ નથી થતું? તારે ખતમ કરવું છે? જો ઠાકોરજી 15 દિવસે બધું આરોગી જાય ને તો 16મા દિવસે ધરવાનું જ ઓછું કરી નાખે કે આ તો બધું ખાઈ જાય. આપણે નેક ભોગ ઘટાડી નાખીએ કે હવે પોસાતું નથી હો, આટલું આટલું ધરીએ બધું આરોગી જાય અને કાંઈ પ્રસાદ બચે નહીં તો અમારે પાછું નવેસરથી બનાવવાનું. આપણને ખબર જ હોય છે કે પાછું આવવાનો છે પ્રસાદ, એટલે જેટલા લોકો લેવાના હોય એ માપથી જ બનાવતા હોઈએ. પ્રભુ આરોગી જશે એવું 1 જણનું વધારે માપ કરીને બનાવો છો. પૂછ્યું કેટલા પ્રસાદ લેવાના છે? 15 જણા. 15 જણાનું જ ભરજો. તો ઠાકોરજીનો ભાગ ક્યાં ગયો? તો આપણે એ તો વિચારતા જ નથી. પણ આપણા પ્રભુ જીવ લઈ લે છે, ઠાકોરજી દાન કરે છે. એટલે આપણને એમ થાય કે આપણે સામગ્રી ધરી કે કોઈ બી વસ્તુ ધરી, ખરેખર તો ઠાકોરજી એમાં તમારો ભાવ અંગીકાર કરી એને અધરામત બનાવીને તમને આપે છે. 7 ઘૂંટ પણ દૂધ પીએ ને તો કહ્યું ને 7 પ્રકારની પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આવેશ, પ્રવેશ, ત્રપા, મૂર્છા, સ્નેહ, આસક્તિ આદિ 7 વસ્તુઓનું દાન એક ઘૂંટ લેતા જાય અને ભક્તિનું દાન કરતા જાય. આપણી કોઈ પણ વસ્તુ, સામગ્રી, શૃંગાર ઠાકોરજી જ્યારે ધરે ને ત્યારે ધરીને તદ ભાવનું દાન કરે. આપણે ત્યાં તો કૃપા પ્રાપ્તિનો પ્રકાર જ આ છે. આ તો સ્વામીજીના ભાવનું, આ તો યમુનાજીના ભાવનું, આ તો ચંદ્રાવલીજીના ભાવનું. એટલે કે યમુનાજી ના ભાવથી ઝારીજી, એટલે તમે જ્યારે ઝારીજી ભરી અને પધરાવો બાજુમાં, એટલે યમુનાજી એટલા પ્રસન્ન થઈ જાય કે તે મારો અંગીકાર સેવામાં કરાવ્યો, જ્યાં હું તને આશીર્વાદ આપું છું, આવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય. આપણે ત્યાં લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રકાર જ એ છે કે એમને સેવામાં અંગીકાર કરાવો તો એમના આશીર્વાદની પ્રાપ્તિ તમને થાય. એટલે જ એ સામગ્રીના ભાવ બતાવવામાં આવ્યા. અને ભાવ એટલે કેવલ એ જ સખીજનો આરોગાવે એમ નહીં, એ સામગ્રી ભાવની આરોગાવી એટલે એ વ્રજભક્તના આશીર્વાદ તમને મળ્યા, એ વ્રજભક્તની કૃપાના અધિકારી તમે થયા. એવો ભાવ આપણે ત્યાં તો શ્રી ગિરિરાજ બાબાની જે ચર્ચા કરી રહ્યા છે, તો ભૌતિક સ્વરૂપની જે વાત કરું છું આપણે ત્યાં, એટલે જ શાલિગ્રામજી અને ગિરિરાજજીને પુષ્ટાવાનો ક્રમ નથી. કોઈ ગિરિરાજજી પધરાઈને લાવે એમના ઘરે તો જેમ લાલનને પુષ્ટાવવા પડે છે એમ ગિરિરાજ બાબાને પુષ્ટાવાના ન હોય. એ તો સ્વયં ભગવદ રૂપ છે જ, એમના કણ કણમાં ઠાકોરજી બિરાજમાન છે જ. એટલે એમને પંચામૃત કરીને એમાં પ્રભુનો આવિર્ભાવ કરાવવાની આવશ્યકતા હોતી નથી. પુષ્ટિમાર્ગીય ક્રમ એવો છે કે ક્યારે પણ ગિરિરાજ બાવાની પ્રાણ પ્રતિષ્ઠા કે આવિર્ભાવ મહોત્સવ ના હોય, એમને તો સીધે પાટે જ પધરાવાના હોય, કારણ કે એ તો પોતે જ ભગવદ રૂપ છે જ. અને એટલા માટે એમાં આવિર્ભાવની આવશ્યકતા નથી. જ્યાં ભગવદ આવેશ ન હોય ત્યાં આવિર્ભાવ હોય. અહીંયા તો કણકણમાં કૃષ્ણનો ભગવદ આવેશ છે. એટલે ગિરિરાજ બાબા તો સદા પ્રગટ રૂપ જ છે. એટલે જ આપણે ત્યાં સેવામાં બિરાજતા હોય ત્યારે ઠાકોરજીની જેમ સેવા થાય. અને અહીંયા જ્યારે આવીએ ત્યારે પૂજા કરીએ છીએ, ગોવર્ધન પૂજા, ગિરિરાજજીનું પૂજન. પણ ઘરે જ્યારે કરીએ, અને ક્રમ એવો છે જેને ત્યાં ગિરિરાજજી બિરાજતા હોય, કાચા દૂધમાં ખાંડ મિલાવી અને એમાંથી ગિરિરાજજીને સ્નાન કરાવવામાં આવે. એટલે ત્યાં પછી ભલે શીતકાલ પણ હોય પણ ત્યાં ગરમ કરવાની જરૂર નથી હોતી. કારણ કે દેવ છે ને, અમારો દેવ ગોવર્ધન એ વ્રજના દેવતા રૂપે પણ છે. અને દેવતાના પૂજાના ક્રમમાં જો ઠંડુ પાણી ચડે તો ઠંડુ જ, ત્યાં પછી એ વિચાર ના હોય કે ના ગરમ કરીને ચડાવવું, હમણાં શિયાળો છે. ના, એ લોકોના દેહ યથા દેહે તથા દેવે પ્રકારથી સેવામાં થાય.
પૂજામાં તો વિધિની જ પ્રધાનતા, એટલે જે વિધાન કરવામાં આવ્યું હોય એ જ પ્રકારે એના ક્રમ કરવામાં આવે. અને એટલા માટે જ જ્યાં જેનું જે વિધાન હોય એનું અતિક્રમણ ક્યારેય કરવું નહીં. તમે કોઈ પણ તીર્થમાં જાઓ અને ત્યાંના જે દેવતા ગિરિરાજજીનો જે ક્રમ હોય એ પ્રમાણે ત્યાં પછી પોતાના ભાવાવેશ કરીને હું આમ કરું આમ કરું આમ કરું, યા યમુનાજીનો જે ક્રમ છે એ જ ક્રમ. અને આપણે ન જાણતા હોય તો આચાર્યો પાસે આજ્ઞા લઈ આવી, પણ કોઈ પણ વસ્તુનું અતિક્રમણ કરવાથી એટલે કે એને ઓળંગવાથી મર્યાદાને એમને શ્રમ પડે છે. એટલે ગિરિરાજ બાવા માટે હંમેશા સાવધાન રહેજો કે ક્યાંય આપણે ગિરિરાજજી હોય, યમુનાજી હોય, બ્રજમંડલ હોય, ભગવત સ્વરૂપ હોય, આપણો ભાવ એમના શ્રમનું કારણ ન બની જાય, એના માટે સાવધાની રાખો. તો જે ચર્ચા કરી રહ્યા છીએ પર્વત ભાવની, કે ગિરિરાજ બાવા મૂર્તિમંત પર્વત સ્વરૂપે બિરાજે છે અને પર્વતો પણ આપણે ત્યાં તીર્થ રૂપ માનવામાં આવ્યા છે. અને એટલા માટે એ પર્વતાકારને ગઈકાલે જે ચર્ચાને વિરામ આપ્યા હતા, 5 સ્વરૂપ ગિરિરાજ બાવાને એની ચર્ચા કરી. રત્ન જડિત ગિરિરાજજીનું એક સ્વરૂપ છે જેની ચર્ચા કરી, વલ્લભાખ્યાન આદિમાં ગાયું. બીજું સ્વરૂપની જે ચર્ચા કરી ગાયનું સ્વરૂપ ગિરિરાજ બાવા. એમ કહેવાય કે એકવાર પણ પરિક્રમા કરો તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અવશ્ય દર્શન આપે છે. પણ સેવા કરનારે દર્શનનો પણ આગ્રહ બહુ નહીં રાખો. હા, એ કૃપા કરીને અનુભવ કરાવે એની કૃપા, પણ માલિક ભીતર બિરાજતો હોય અને ચાકર જો બહાર બુહારી કરતો હોય તેવી શરત ન રખાય કે એ બહાર આવીને જોઈ જાય. પણ એ જોઈ જ રહ્યો છે, એની દ્રષ્ટિ છે જ. એટલે ક્યારે પણ લૌકિક વ્યવહાર જેવી બુદ્ધિ ભગવત સેવામાં નહીં રાખવી. આપણે જે લૌકિક વ્યવહારિક બુદ્ધિ સંસારમાં રાખીએ છીએ ને એ બુદ્ધિ સેવામાં નહીં રાખવી. આપણે તો એ ભાવ કે ઠાકોરજી અહીંયાથી પધારશે અને ક્યાંક એમને શ્રમ ન પડે એટલે બુહારી કરો, આ પણ એક ભાવ છે. ઘણી બધી ચર્ચાઓ કરી શકાય. તો રત્નજડિત ગિરિરાજજી રૂપની વાત કરી, બીજી ગાય સ્વરૂપની વાત કરી કે ઠાકોરજીના એ પ્રસાદી. કારણ કે બીજો એક ભાવ ગાયનો શું છે, ગાય કેમ રૂપ ધારણ ગિરિરાજ બાવા કરે છે? કારણ કે જ્યારે બ્રહ્માજીએ પરીક્ષા કરી અને બ્રહ્માજીએ પરીક્ષા કરી એટલે ઠાકોરજી સાથે જેટલા વાછરડા અને ગ્વાલો હતા એમને પોતાના લોકમાં લઈ અને પોતાના લોકમાં લઈને યોગ નિદ્રામાં સુડાવી દીધા. થયું કે આ બધા વ્રજવાસીઓ રડી રડીને અડધા થઈ જશે. અને ઠાકોરજીને થયું કે બ્રહ્માજીને મોહ થયો છે એટલે પોતાનામાંથી વાછરડા અને પોતાનામાંથી ગ્વાલ પ્રગટ કરે. હવે 1 વર્ષ સુધી આ લીલા ચાલી છે. હવે લીલા ચાલી અને ઠાકોરજી જ વાછરડા અને ઠાકોરજી જ ગ્વાલ. હવે લીલા ચાલી એટલે કે રોજ જેવી ક્રિયા તો થાય જ. એટલે રોજ ઠાકોરજી વાછરડા અને ગ્વાલોને લઈને ગિરિરાજજીની તળેટીમાં ચરાવવા આવે. હવે બધા ભગવત રૂપ છે. હવે એ ગ્વાલ બી ઠાકોરજી છે ને વાછરડાઓ બી ઠાકોરજી. હવે વાછરડા ગિરિરાજજીની તળેટીમાં ઉગેલા ઘાસને ચરે અને ગાય ચરતી હોય ને વાછરડા, એના મોઢામાંથી લાર પડે અને લાર પડે અને માટી ભીની થાય. એટલે ભીની થાય તો એમાંથી પાછું એ ભીનાશને કારણે એમાં ઘાસ ઉગી જાય. એટલે ગિરિરાજ બાવા વિચાર કરે કે આ વાછરડા નથી, આ તો ઠાકોરજી છે. આ લાર કોઈ સાધારણ નથી, એ તો ઠાકોરજીનું અધરામૃતની સુધા છે. અને એ સુધાને કારણે એ અધરામૃત રૂપ ઘાસ ઉગ્યું છે. અને એ કોઈ બીજું લઈ જાય એના કરતા હું ગાય બનીને અધરામૃતનું ગ્રહણ કરી લઉં. એટલે ભગવત અધરામૃતનું ગ્રહણ કરવા માટે ગિરિરાજ બાવા ગાયનું રૂપ ધારણ કરી અને ઘાસને રોજ ચરે. અને એટલા માટે ગિરિરાજજીની તળેટીમાં ચરતી ગાય દેખાય ત્યારે આ ભાવ કરો કે પ્રભુના અધરામૃતથી જે ઘાસ ઉગ્યું છે એને ગિરિરાજ બાવા ગાય રૂપ ધારણ કરી અને અધરામૃતનું ગ્રહણ કરી. અનેક અનેક ભાવો આપણે ત્યાં તો અનેક કેટલા ભગવદીઓએ જુદા જુદા પ્રકારના અનંત ભાવો બતાવ્યા છે ગિરિરાજજીની લીલા. ત્રીજું એક જે સ્વરૂપની ચર્ચા કરી એ ગ્વાલના સ્વરૂપની ચર્ચા કરી. ગિરિરાજ બાવાનું એક સ્વરૂપ ગ્વાલનું છે અને આ એક ગ્વાલ એવા છે 12 વર્ષની આયુ, લાલ ધોતી ઉપરણા ધારણ કરે છે અને હાથમાં લાલ લાકડી હોય છે. ચતુર્ભુજ દાસજીને આ ગ્વાલ સ્વરૂપથી ગિરિરાજ બાવાએ કૃપા કરાવી. આખો પ્રસંગ ઘટઋતુ વાર્તાનો તો પ્રસિદ્ધ છે. ગુસાઈજીએ ચતુર્ભુજ દાસજીને આજ્ઞા કરી, ચતુર્ભુજ દાસ
જાઓ પૂછડીના ભાગમાં જાઓ અને ત્યાંથી ઠાકોરજી માટે ફૂલ લઈ આવો. જો આખી દ્વાદશ નિકુંજની ભાવના, આખો વર્ષોત્સવનો ભાવ ત્યાં બતાવ્યો. અને ચતુર્ભુજદાસ પૂછડીના ભાગમાં ફૂલોને શોધતા શોધતા ફરવા લાગ્યા, ચૂંટવા લાગ્યા. અને એટલામાં સુંદર મધુર ધ્વનિ પૂછડીના ભાગમાં ગિરિરાજની કંદરામાંથી અવાજ સંભળાવા લાગ્યો. થયું કે આ મધુર ધ્વનિ ક્યાંથી આવે? સવારનો સમય. અને ધીમે રહીને ચતુર્ભુજદાસ ભીતર પ્રવેશ કરી ગયા. અને અંદર જતા જાય. ક્યાંય છે ગિરિરાજજીની ભીતર એ ધ્વનિને સાંભળતા ફૂલોને શોધતા અંદર પ્રવેશ્યા. જો ગુસાઈજી કેવી કૃપા કરી. અને ત્યાં જુએ તો સુંદર સ્વર્ણના સિંહાસન પર પાછળ સુંદર સૈયાજી છે. અને એમાંથી જાગી ઠાકોરજી અને સ્વામીજી ગોવર્ધન ગિરી સઘન કંદરા. અને જ્યાં એ રાત્રિના સમયથી જાગી પ્રભાત થઈ અને ચતુર્ભુજદાસજીના અલૌકિક સ્વરૂપના યુગલ સ્વરૂપના દર્શન થયા. અનેક ગોપીજનો આસપાસ ઠાડા છે, ઠાકોરજી અને સ્વામીજીની સેવા કરી રહ્યા. અને જ્યાં આ દર્શન થયા ગદગદિત થઈ ગયા ચતુર્ભુજદાસ. અરે આવી કૃપા ગુસાઈજી મારા પર કૃપા, આ સાધારણ નેત્રોથી આવા અલૌકિક સ્વરૂપના મને દર્શન થઈ રહ્યા છે. આવા દુર્લભ દર્શન કે પ્રાતઃ કાલ પ્રભુ જ્યારે જાગીને ઠાકોરજી અને સ્વામીજી સાથે પધારી રહ્યા છે. પાગ લટપટી છે, ધસી ગઈ છે, શૃંગાર અસ્તવ્યસ્ત થયા છે, માળા મચડાઈ ગઈ છે. અને એવા અલૌકિક દર્શન થયા. હાથ જોડીને વિનંતી કરી, નેત્રો ભરાઈ આવ્યા. પ્રભુ, ગુસાઈજીએ મારા પર તો કૃપા કરી અને મને આ નેત્રોથી ગિરિરાજજીની ભીતર ગિરિરાજ બાવાની કૃપાથી આવા અલૌકિક દર્શન થયા. પણ જગતમાં અનેક દૈવી જીવો છે, લીલાના જીવો વિછડ્યા છે, એના ઉપર આવી કૃપા ક્યારે થાય? ત્યારે ઠાકોરજીએ કહ્યું, મેં ષટ સંપત્તિ સંસારમાં પ્રગટ કરી છે અને આ 6 માંથી એકનો પણ જો જીવ આશ્રય કરે તો એને માર્યા આ અલૌકિક લીલાના પ્રગટ નેત્રોથી દર્શન થાય. તો પ્રભુ આ ષટ સંપત્તિ કઈ છે? કહ્યું, મારું ભગવત સ્વરૂપ પુષ્ટાયેલું. બીજું વલ્લભ અને વલ્લભ કુલ. ત્રીજું શ્રી યમુનાજી. ચોથા શ્રી ગિરિરાજજી. પાંચમા શ્રી યમુનાજી. અને છઠ્ઠા શ્રીમદ ભાગવતજી સ્વામીજી. આમ 6 તત્વો મેં પ્રગટ કર્યા છે. અને આ 6 માંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે ને તે એને આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થશે. ચતુર્ભુજદાસ તો ગદગદિત થઈ રહ્યા છે, મારા પર આવી વિશેષ કૃપા થઈ. પણ આશ્ચર્યથી જોયું તો બધા જ ગોપીજનો છે, પણ પાસે એક લાલ ધોતી ઉપરણા ધારણ કરી એક ગ્વાલ ઉભા છે. પૂછ્યું, આ કોણ છે? તો કે આ તો ગિરિરાજ બાવા સાક્ષાત પોતે છે. અને આ ગિરિરાજજીની કૃપા તમારા પર થઈ ચતુર્ભુજદાસ, અને એટલે તમને સહજ કોઈ પ્રયાસ કર્યા વગર તમારા ઉપર આ કૃપા થઈ રહી છે, આ પ્રસાદ તમને મળી રહ્યો છે. કહ્યું, આ તો એક લીલા છે. ગિરિરાજજીની ભીતર તો અહર્નિશ આવી અખંડ લીલાઓ ચાલી રહી. ચતુર્ભુજદાસજીએ સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી કે જયરાજ આપ કૃપા કરો તો મને આ લીલાના દર્શન થાય. ઠાકોરજીએ કહ્યું કે આ ગિરિરાજ બાવા જો કૃપા કરશે ને તો તમને દ્વાદશે દ્વાદશ નિકુંજના દર્શન થશે. ભીતર ગિરિરાજજીની ભીતર દ્વાદશ નિકુંજ અને 6 ઋતુઓ પ્રગટ બિરાજમાન છે અને અહર્નિશ અમારા યુગલ સ્વરૂપની ત્યાં લીલા ચાલી રહી છે. આવો ચતુર્ભુજદાસ, અમે તમને લઈ જઈએ. યુગલ સ્વરૂપ ચાલ્યું. ગિરિરાજ બાબાએ હાથ પકડ્યો અને હાથ પકડી અને સૌથી પહેલા સ્વામિનીજી નિકુંજમાં લઈ દ્વાદશ નિકુંજની ભાવના બતાવી. પ્રાતઃકાલનો સમય, મંગળાથી ગોપી વલ્લભ ભોગ સુધીનો સમય. સ્વામીજીની કુંજમાં હાથ પકડીને લઈ ગયા
સ્વયં ગિરિરાજ બાબા. દરેક કુંજમાં બે પ્રકારની કુંજ હોય, એટલે 6 ઋતુમાં 12 કુંજ, એક મણીની હોય અને બીજી પુષ્પની હોય. જ્યાં ભીતર પ્રવેશ કર્યો ચતુર્ભુજ દાસજીએ, પીળો પીળો પ્રકાશ ચારે બાજુ દેખાવા લાગ્યો અને જોયું તો પુખરાજ અને ચારે બાજુ પુખરાજ મળ્યા છે અને એનો પીળો પ્રકાશ ચારે બાજુ પથરાયો છે અને અંદર જોયું તો પુખરાજનો સુંદર બંગલો છે. અને એટલામાં સ્વામીજી આવ્યા, ઠાકોરજીનો હાથ પકડી અને પુખરાજના બંગલામાં ઠાકોરજીને પધરાવ્યા. દ્વાદશે દ્વાદશ નિકુંજમાં 6 ઋતુઓ ત્યાં સેવા કરે છે અને જ્યાં સ્વામીજી પધરાવા જાય ત્યાં તો યુગલ સ્વરૂપને વસંત ઋતુ સખી બનીને આવી અને સખી બનીને આવી યુગલ સ્વરૂપનો હાથ પકડીને બંગલામાંથી લઈ ગઈ અને જ્યાં પુષ્પની કુંજમાં જુએ તો સુંદર ડોલ બનાવ્યો છે અને મંગળાથી ગોપી વલ્લભ ભોગનો સમય એ વસંત ઋતુનો સમય છે અને સુંદર ડોલની સજાવટ છે, ઝૂલો બાંધ્યો છે, ડોલ બાંધ્યો છે અને યુગલ સ્વરૂપને ત્યાં પધરાવ્યા અને ઝોંટા દઈ વસંત સખી અદ્ભુત ડોલ બનીને ડોલ ઝૂલા મારી કુંજમાં પધારો. અને બંને યુગલનો એક હાથ પકડી ગ્રીષ્મ ઋતુ આવી અને હાથ પકડીને લઈ ગઈ પોતાને ત્યાં. એટલામાં લલિતાજી દોડતા આવ્યા. આના અધિષ્ઠાત્રી તો લલિતાજી છે અને લલિતાજી આવ્યા. પન્નાની કુંજ બનાવી હતી, ચારે બાજુ લીલા લીલા પન્નાઓ દિવાલ પર જડ્યા છે, પન્નાનો બંગલો બનેલો છે અને યુગલ સ્વરૂપને અનુકૂળ વસ્ત્રો ધરાવ્યા, કારણ કે જેવા કુંજ એવા વસ્ત્ર ને શિંગાર. એટલે લલિતાજીએ ઠાકોરજી અને સ્વામીજીના શિંગાર કર્યા અને લીલા વસ્ત્રો આદિ ધારણ કરાવ્યા, પન્નાની કુંજમાં બિરાજમાન કર્યા અને જ્યાં પન્નાની બંગલામાં પધરાવ્યા અને ગ્રીષ્મ ઋતુ આવીને વિનંતી કરી કે આપના માટે તો ફૂલ મંડલી તૈયાર કરી છે, કુસુમન રાવટી બનાવી છે, પુષ્પ વિતાન બનાવ્યા છે અને યુગલ સ્વરૂપને ગ્રીષ્મ ઋતુ બંનેને એક હાથ પકડીને પધરાવીને લઈ ગઈ ને સુંદર ફૂલોનો બંગલો સિદ્ધ હતો અને રાજભોગનો સમય અને આ દંડવતી શિલાથી માનસી ગંગા સુધીનો વિસ્તાર છે જ્યાં ગ્રીષ્મ ઋતુની પ્રધાનતા છે. ગ્રીષ્મ ઋતુ સખી બનીને સેવા કરે છે અને ફૂલોના બંગલામાં યુગલ સ્વરૂપને પધરાવ્યા. બેઠે લાલ ફૂલન કી फूलन की चौखंडी बैठे लाल फूलन की चौखंडी. ગિરિરાજ બાબા આગળ લઠ્ઠ લઈને ચાલી રહ્યા. ચંપક બકુલ ગુલાબ નિવારો, ચંપક બકુલ ગુલાબ નિવારો, રાયવેલી શ્રીખંડી બેઠે લાલ ફૂલન કી ચોખંડ. રાજભોગ અને અનવસર સુધીના સમયમાં ઠાકોરજી ફૂલોના બંગલામાં વિરાજ્યા. ભાંતિ ભાંતિના ફૂલોના બંગલા સિદ્ધ કર્યા છે. ઠાકોરજી અને સ્વામીજીને ખૂબ આનંદ કરાવ્યો. એટલામાં વર્ષા ઋતુ આવી. ઉત્થાપનથી ભોગ સંધ્યા સુધીનો સમય વર્ષા ઋતુનો છે. વિનંતી કરી કે પ્રભુ હવે મારો સમય આવ્યો છે, આપ પધારો. ગિરિરાજ બાબા આગળ જયઘોષ કરતા કરતા સાવધાન કરતા યુગલ સ્વરૂપની આગળ ચાલે. ચતુર્ભુજ દાસ પાછળ ગિરિરાજજીની ચાલી રહ્યા છે. જો કેવી કૃપા ગિરિરાજ બાબાની ચતુર્ભુજ દાસ પર થઈ છે. અને વર્ષા ઋતુ આવી, વિનંતી કરી કે આપ પધારો. વિશાખાજી દોડતા આવ્યા. માણેકની કુંજો બનાવી છે અને માણેકની કુંજોમાં ચારે બાજુ લાલ 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 માણેક સિદ્ધ કર્યા છે. માણેકનો બંગલો છે અને એમાં યુગલ સ્વરૂપને પધરાવ્યા અને એટલામાં વર્ષા ઋતુ સખી રૂપ ધારણ કરીને આવી. વિનંતી કરવા લાગી, આપના માટે તો વર્ષા ઋતુમાં હિંડોળો તૈયાર કર્યો છે, પધારો. યુગલ સ્વરૂપને વિનંતી કરી અને જેવો મનોરથ, જેવી ઋતુ એવા વસ્ત્ર, એવા શૃંગાર ને એવી જ સામગ્રી. આ ત્રણેય પ્રકાર સેવા ક્રમમાં સાથે ચાલે અને આગળ ચતુર્ભુજ દાસની સાથે ગિરિરાજ બાબા પધારી રહ્યા છે. એટલામાં વર્ષા ઋતુ ઠાકોરજી અને સ્વામીજીનો એક હાથ પકડી અને પધરાવીને લાવ્યા. સુંદર હિંડોળો સિદ્ધ કર્યો છે અને બંને યુગલ સ્વરૂપને ઝૂલામાં પધરાવ્યા, હિંડોળામાં પધરાવ્યા અને ઝોટા દઈ ઝૂલત ગોકુલ ચંદ. ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે,
झूलत गोकुल चंद हिंडोरे, झूलावत सब ब्रज नारी, संग शोभिता वृषभान नंदिनी, संग शोभिता वृषभान नंदिनी, पहरे कसुंभी सारी, झूलत ગોવર્ધનથી રાધાકુંડ સુધીનો આ વિસ્તાર છે જ્યાં વર્ષા ઋતુનું પ્રધાનતા છે. અને જ્યાં વર્ષા ઋતુનો સમય પૂરો થયો, શયન ભોગનો સમય આવ્યો, એટલે શરદ ઋતુ આવી. ઠાકોરજીને વિનંતી કરી, સાવધાન કરતા કરતા ગિરિરાજ બાબા આગળ લઠ્ઠ લઈ લાલ ધોતી ઉપરણા ધારણ કરી પાછળ પાછળ ચતુર્ભુજદાસજી પર કૃપા કરી રહ્યા છે, પાછળ પાછળ ચાલી રહ્યા છે. અને એટલા માટે ચંદ્રાવલીજી દોડતા આવ્યા, પ્રભુ હવે મારો સમય છે, કૃપા કરીને મારી કુંજમાં પધારો. અને ચંદ્રાવલીજી બંને યુગલ સ્વરૂપના એક એક હસ્ત પકડી અને પધરાવતા પધરાવતા અંદર આવ્યા. અને જ્યાં પધાર્યા ત્યાં તો ચારે બાજુ હીરા જડેલા છે, શ્વેત પ્રકાશ ચારે ઓર આવી રહ્યો છે. હીરાનો બંગલો છે, હીરાના શૃંગાર ધરાવ્યા, શ્વેત વસ્ત્રો ધરાવ્યા છે, ચારે બાજુ શ્વેત શ્વેત હીરાઓનો પ્રકાશ પથરાયો છે. જેવા વસ્ત્ર એવા સામગ્રી, એવા શૃંગાર, એવી સજાવટ. અને હીરાના બંગલામાં બિરાજ્યા. એટલામાં વિનંતી કરી છે શરદ ઋતુએ સખી બનીને, પ્રભુ શરદનો ચોતરો તૈયાર છે, રાસલીલા માટે બધા ગોપીજનો તત્પર થયા છે, આવો યુગલ સ્વરૂપ પધારો અને મહારાસનો અમને અનુભવ કરાવો. અને ઠાકોરજીની સાથે સાથે ગિરિરાજ બાબા, ચતુર્ભુજદાસ હવે ચંદ્રાવલીજીની નિકુંજમાં પધાર્યા. અને ત્યાં તો શરદનો ચોતરો તૈયાર છે અને અનેક ગોપીજનો તૈયાર છે. મધ્યમાં યુગલ સ્વરૂપ રાસ કરી રહ્યું છે, ચારે બાજુ ગોપીજનો, દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, અને રાસ વિલાસ ગહે કર પલ્લવ, રાસ વિલાસ ગહે કર પલ્લવ, રાસ વિલાસ ગહે કર પલ્લવ, એક એક ભુજ ગ્રીવા મેલી, દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, નર્તત સંગ સહેલી, રાસ વિલાસ ગહે કર પલ્લવ. શ્રીકુંડ થી ચંદ્ર સરોવર સુધીનો આ વિસ્તાર જ્યાં શરદ ઋતુની પ્રધાનતા છે. જો આ દ્વાદશ નિકુંજ આજ ગિરિરાજ બાબાનો વૈભવ છે, આજ ધન છે, આજ આપણું ગોલોક ધામ, આજ આપણી નિકુંજ કે જે દ્વાદશ નિકુંજની પ્રાપ્તિ. એટલામાં શરદ ઋતુનો સમય પૂરો થયો, હેમંત ઋતુનો સમય આવ્યો. અને હેમંત ઋતુ આવી અને ત્યાં યમુનાજી પધાર્યા. અને યમુનાજી વિનંતી કરી કે પ્રભુ પધારો. અને જ્યાં પધરાવવા માટે વિનંતી કરી અને ઠાકોરજી અને સ્વામીજીના એક એક હસ્ત પકડી, કારણ કે હેમંત ઋતુના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી છે. અને યમુનાજી પધરાવીને લાવ્યા. યમુનાજીની નિકુંજ એ સોના ઉપર મીનાકારી નિકુંજ છે. એટલે જ્યાં પધાર્યા ચારે બાજુ દિવાલોમાં સુવર્ણ જડેલા છે અને ત્યાં સુંદર મીનાકારી કરી છે. અનેક પ્રકારના ચિત્રો, અનેક પ્રકારની કોતરણીઓ કરવામાં આવી, મીનાકારીઓ ભરવામાં આવી છે. ઠાકોરજી અને સ્વામીજી કુતૂહલતાથી જોઈ રહ્યા છે અને મીનાકારીનો આખો બંગલો છે. અને યુગલ સ્વરૂપને ત્યાં પધરાવ્યા છે. અને પધરાવ્યા અને ત્યાં હેમંત ઋતુનો ઉત્સવ મનાવી રહ્યા છે. એટલામાં આવીને યમુનાજી વિનંતી કરી, પ્રભુ આપના માટે તો કુંવારો સિદ્ધ કરી રાખ્યો છે. અને કુંવારાનો મનોરથ શ્રી યમુનાજીના ભાવનો છે. અને યુગલ સ્વરૂપને પધરાવી પોતાની નિકુંજ જ્યાં ચારે બાજુ ચુંદડીઓ બાંધી છે, ચુંદડીઓની કુંજ સિદ્ધ કરી છે, કુંવારો સાજો છે. અને હેત કરી દેત શ્રી યમને વાસ કુંજ, હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે, હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે. ચંદ્ર સરોવર થી આન્યોર સુધીનો વિસ્તાર. જહાનીશ વાસર રાસ મે રસિક
पर जहाँ निसवासर रास में रसिकवर कहाँ लो बरानी प्रेम पूंजे हेत करी देत श्रिय मोने वास कुंज। હેમંત ઋતુનો સમય ગયો, શિશિર ઋતુ આવી, શિશિર સખી આવી, આન્યોરથી ગોવિંદ કુંડ સુધીનો વિસ્તાર પ્રભુને વિનંતી કરી પધરાવીને લઈને આવ્યા. નીલમણીની કુંજો છે, ચારે બાજુ નીલો પ્રકાશ, નીલમના બંગલા, નીલમના ખીલોના અને એવા જ વસ્ત્ર શૃંગારની સામગ્રી પધરાવ્યા ત્યાં. અને એટલામાં વસંત સખી આવી, અને વસંત સખી આવીને હેમંત શિશિર સખી આવીને કહેવા લાગી કે આપના માટે ખેલનો બધો જ સાજ સિદ્ધ કર્યો છે. શિશિર સખીએ વિનંતી કરી, પધારો હવે પુષ્પની કુંજમાં. અને યુગલ સ્વરૂપ નો એક એક હસ્ત પકડીને શિશિર સખી હજી પુષ્પની કુંજમાં લઈ જાય છે. એટલામાં ગોપીઓ દોડતી દોડતી આવી અને હાથમાં ગુલાલ ભર્યો હતો. યુગલ સ્વરૂપ પર જોરથી ગુલાલ ફેંક્યો, બંનેના નેત્રો બંધ થયા. પ્રભુની પણ ફેંટ હતી, ગોળ ગોળ ફેરવી ઠાકોરજી ઉડાડવા લાગ્યા. અને ગોપીઓના આંખમાં ગુલાલ ગયો અને ગોપીઓ બોલી, લાલ ગોપાલ ગુલાલ હમારી. लाल गोपाल गुलाल हमारी, लाल गोपाल गुलाल हमारी, आँखिन में जीन डारो जू, बदन चंद्रमा नैन चकोरी, इन अंतर जिन मारो जू, लाल गोपाल गुलाल हमारी, आँखिन में जीन डारो जू. અને આમ ચતુર્દાસ પર એવી કૃપા કરી, 6 ઋતુના અનુભવ, દ્વાદશ નિકુંજના દર્શન શ્રી ગિરિરાજ બાબાએ ગ્વાલ સ્વરૂપે ચતુર્ભુજદાસજીને કરાવ્યા. એટલે કે ગિરિરાજજીની ભીતર પ્રગટ ગોલોક ધામ બિરાજમાન છે, જેનું વર્ણન અષ્ટસખાઓ કરે છે, જેનું વર્ણન ગર્ગ સંહિતા આદિમાં કરવામાં આવ્યું કે કેવું ગોલોક ધામ છે. અને એ પૂર્ણ પુરુષોત્તમ જે અખંડ સવારથી રાત સુધી અહર્નિશ જે આપણા માટે વર્ષોત્સવ છે, એ ગિરિરાજજીની ભીતર રોજની લીલા છે. અને ત્યાં આ પ્રકારે 6 ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવા કરે છે. અને એટલા માટે પ્રભુની આ લીલાઓ નિત્ય છે. દાન માન ખેલ રાસ આપણા માટે જે વર્ષોત્સવની છે એ પ્રભુની નિત્યની લીલાઓમાં આવે છે. અને ગિરિરાજજીની ભીતર આ ચાલી રહ્યું છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે અને ઘોષ સીમંતીની સંગ, આ ઘોષ એટલે વ્રજની આ ગોપીજનોની સાથે વિહરત સદા. અને ત્યાં આ પ્રકારનો મહારાસ ચાલી રહ્યો છે. આપણો જે સેવાક્રમ છે ને, એ સેવાક્રમ આખા રાસના જ અંતર્ગત છે. આ દાન ખેલ આ જેટલી લીલાઓ છે રાસલીલાને અંતર્ગત. આપણે રાસલીલા એટલે કેવલ રાસ કરી એને જ માનીએ છીએ. ખરેખર એ તો એક લીલા છે. રસાનામ સમૂહો રાસ. રાસ કોને કહેવાય? જેમાં સમસ્ત લીલાઓના રસનો અનુભવ થાય એ લીલાને રાસ કહેવાય. એટલે તમે હોરી ખેલ કો, વિવાહ ખેલ કો, દાન કો, એટલે દાનના પદમાં આવે ને અહો વિધના તોપે અચરા પસાર માંગું, અને છેલ્લે કહ્યું રસ રાસ કો વિલસવો. આ બધા રાસના જ અંગ છે. એટલે આપણા વર્ષોત્સવનો આખો સેવાક્રમ છે એ આખો રાસલીલા જ છે. એટલે રાસલીલાને કોઈ જુદો ગરબો કરીએ યા શરદની રાતના જે રાસ સજાવટ થાય એને જ રાસ નહીં માનવું. આ બધી જ લીલાઓ રાસલીલાને અંતર્ગત માનવી. આમ ચતુર્ભુજદાસજી પર
ગ્વાલ સ્વરૂપે ગિરિરાજ બાબાએ કૃપા કરી. તો જે સ્વરૂપની ચર્ચા કરી, ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, રક્તજડિત સ્વરૂપ, આ કહ્યું કે ગિરિરાજ બાબાનું ભુજંગનું સ્વરૂપ, કે ઠાકોરજી જેમ ભુજંગના મસ્તક પર મણિ હોય એમ ગિરિરાજજીના મસ્તક ઉપર શ્રીનાથજી રૂપ મણિનું પ્રાગટ્ય થયું. ગિરિરાજજીની ભીતર જ હતા અને એમાંથી શ્રીનાથજી બાબા પ્રગટ થયા. એની પણ ઘણી બધી ચર્ચાઓ છે, એનો વિસ્તાર નથી કરતા. અને સિંહનું સ્વરૂપ, અનેક ભાવ આપણે ત્યાં સિંહના પણ બતાવ્યા છે. અને એ સિંહ સ્વરૂપે ગઈકાલે પણ જે ચર્ચા કરી કે ભક્તો માટે અનુકૂળ છે અને જે અનધિકારી છે એને માટે ભયરૂપ છે, એવા સિંહ સ્વરૂપ શ્રી ગિરિરાજ બાબા છે. ગિરિરાજ બાબાની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, પર્વત સ્વરૂપે, દેવ સ્વરૂપે જે ચર્ચા કરી કે વ્રજના દેવતા છે, અમારો દેવ ગોવર્ધન રાનો. દીવ ધાતુ પરથી દેવ શબ્દ બને, જે સ્વયં પ્રકાશિત હોય એ જ દેવતા છે. એટલે ગિરિરાજ બાબાને વ્રજના દેવતા માની એ દેવ તરીકેનું, એટલે જ ત્યાં દેવતા રૂપે છે, એટલે પૂજાનો ક્રમ છે. અહીંયા જે મુખારવિંદ આદિમાં બિરાજે છે, આપણે ત્યાં તો ભગવત મુખારવિંદ પણ એટલા માટે જ કહ્યું. અમુક તત્વોને પ્રભુના મુખારવિંદ માનીએ છીએ આપણે. બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ કહેવાય, કે બ્રાહ્મણ ભોજન કરાવો તો ભગવાન પ્રસન્ન થાય, ભગવાન જમ્યા બરાબર કહેવાય. યજ્ઞકુંડ, અગ્નિકુંડ, જે યજ્ઞકુંડ કહેવાય ભગવાનનું મુખ કહેવાય. તો એ મુખરૂપ ગાયનું મુખ એ પણ ભગવાનનું મુખ કહેવાય, કે ગાયને ગૌગ્રાસ કાઢો તો ઠાકોરજી આરોગ્ય બરાબર છે. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણાસ્ય ઠાકોરજીના મુખારવિંદ રૂપ કહેવાય છે. એ જ રીતે ગિરિરાજ બાબાનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. એટલે કે જ્યારે મુખારવિંદ પર ભોગ ધરો છો ત્યારે સાક્ષાત ઠાકોરજી આરોગે છે. અને આખા બ્રજમાં મુખ ક્યાંક હોય, એમ તો આખા ગિરિરાજજીની જો ચર્ચા કરીએ તો આખા ગિરિરાજ બાબાના અંગ રૂપની ચર્ચા કરવામાં આવી છે. આપણા પુરાણોમાં અને ગ્રંથ સાહિત્યમાં કે આખો ગિરિરાજજીનો પરિક્રમાનો જે માર્ગ છે એને ગિરિરાજજીના અંગ, આખું ચિત્ર જો તમે કોઈ વ્યક્તિનું દોરો તો અહીંયા આખો ક્રમ જે શાસ્ત્રોમાં બતાવ્યો કે માનસી ગંગા એ ગિરિરાજ બાબાના નેત્ર છે, ચંદ્ર સરોવર એ નાસિકા છે, કૃષ્ણ કુંડ એ ઠોડીનો ભાગ છે, દાઢીનો ભાગ છે, ગોવિંદ કુંડ એ અધર છે, રાધા કુંડ એ જીવા છે, લલિતા કુંડ એ કપોલ છે, કુસુમ સરોવર એ કર્ણ છે, લલિતા કુંડ કુસુમ સરોવર એ કર્ણનો પ્રદેશ છે આખો, ગોપકુંડ એ કર્ણ છે, મુકુટનું ચિહ્ન એ ગિરિરાજજીનો મુગટ છે, વાજની શિલા એ કંઠ છે, પૂજની શિલા એ મુખરૂપ છે, અને ચિત્રશિલા એ મસ્તક છે, કંદુક તીર્થ એ કૂખ છે, ચીરઘાટ એ કમરનો ભાગ છે, દ્રોણ તીર્થ એ પીઠ રૂપ છે, કોકિલાવન એ ઉદર રૂપ છે, કદંબખંડી એ હૃદયનો પ્રદેશ છે ગિરિરાજ બાબાનો, ઐરાવત કુંડ એ મન છે, શૃંગારશિલા એ જીવાત્મા રૂપ છે, સુરભી ગાયના ચરણ એ પક્ષ રૂપ છે, ઐરાવતના જે ચરણ છે, ઐરાવતના ચિહ્ન ત્યાં જોવા મળશે, એ ગિરિરાજ બાબાના ચરણ છે, અને પૂંછડીનો ભાગ એ ગિરિરાજ બાબાની પૂંછડીનો અંગ છે. આમ આખું અંગરૂપ ગિરિરાજજીનું વર્ણન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું કે આ એક એક સ્થાનો, એ સ્થાનો કોઈ જુદા તીર્થ નથી, ગિરિરાજજીના જ અંગ છે. એટલે કે જ્યારે તમે પરિક્રમા આમાં આ બધા ચિહ્નો ને આ બધા સ્થાનોને દંડવત કરતા જાઓ છો ત્યારે સમગ્ર શ્રીઅંગ એ આ આખી પરિક્રમામાં ગિરિરાજજીને વંદન પહોંચે છે. જ્યારે ગિરિરાજજીમાં આવતા, કાલે બને તો આપણે આખી ગિરિરાજજીની પરિક્રમાના ભાવની ચર્ચા કરીશું કે ગિરિરાજજીની પરિક્રમામાં કયા કયા તીર્થો આવે, એનું કયું કયું મહાત્મ્ય છે. પણ કહેવાનો મારો અર્થ, આ જેટલા જેટલા ચિહ્નો અને સ્થાનો આવે છે એ ગિરિરાજજીથી જુદા નથી, ગિરિરાજજીના જ અંગરૂપ છે. એટલે કે 7 કોસ આદિની તમે પરિક્રમા કરો છો ત્યારે સમગ્ર ગિરિરાજજીના શ્રીઅંગનું વંદન અને સ્પર્શ કરવાનો આનંદ અથવા અનુભવ તમને મળે છે. આપણે મુખારવિંદ પર કરીએ તો મુખ છે, પણ આપણે ત્યાં તો સર્વાંગની સેવા છે. એટલા માટે પરિક્રમા કરવાનો ભાવ એ છે કે ગિરિરાજજીના સર્વાંગમાં સેવા પહોંચે. તો ગિરિરાજજી દેવતા રૂપ છે, એની ચર્ચા જે સ્વયં ઠાકોરજીએ પોતે આજ્ઞા કરી છે કે અમારો દેવ ગોવર્ધન નાનો, આપણે કોઈ અન્ય દેવની ઉપાસનાની આવશ્યકતા નથી. આપણે ત્યાં તો ક્રમમાં પણ એવું આવ્યું, અનેક અનેક પ્રસંગોમાં આવ્યું. જેમ એકવાર નંદ બાબા આદિને એમ થયું યશોદાજીને કે ચલો પ્રયાગમાં સ્નાન કરીને આવીએ. મધુવનની નાદીના ચરિત્રોમાં એવું આવે છે તીર્થ મહાત્મ્યમાં.
વ્રજનું મહાત્મ્ય જ્યારે આપણે એક એક સ્થાનનું જોઈએ ત્યારે અનેક પ્રસંગો એવા આવતા હોય છે. તો મધુબનની આદિની લીલાઓમાં એમાં આવે છે કે જ્યારે નંદ બાબાને યશોદાજીને એમ થયું કે લાવો પ્રયાગમાં સ્નાન કરીને આવી આટલું મોટું તીર્થ, અને બ્રજવાસીઓને લઈને ચાલ્યા, ચલો પ્રયાગ જઈએ. અને ઠાકોરજી પૂછ્યું ક્યાં જાઓ છો? તો કે પ્રયાગમાં સ્નાન કરવા માટે. અને લાલનને ગોદીમાં લઈને ચાલ્યા તો ખરા. ઠાકોરજીને થયું કે વ્રજમાં રહે છે ને પ્રયાગ જવું છે. અને જ્યાં રસ્તામાં જુએ તો એક કાળો ગર્ધબ રજમાં આળોટી રહ્યો છે. અને જ્યાં આળોટ્યો વ્રજમાં શ્વેત બની ગયો. આશ્ચર્ય થયું. અને લાલને જોઈને ખળખળાટ હસવા લાગ્યા. બાબાએ પૂછ્યું, લાલા તું હસ ક્યો રહ્યો? ના કશું નહીં બાબા. અરે ક્યો હસ રહ્યો? હસે છે કેમ? બતાવો. અને આશ્ચર્ય વાત તું કે આ ગર્ધબને જોઈને તું હસે. અને આશ્ચર્ય થયું કે કાળો ગર્ધબ હતો અને વ્રજરજમાં આળોટ્યો ને શ્વેત થઈ ગયો. આ થયું શું? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે બાબા, તમે જે પ્રયાગ જઈ રહ્યા છો ને એ પ્રયાગ જ ગર્ધબ બનીને અહીં આવ્યો હતો. લોકો સ્નાન કરી કરી પોતાના પાપ પધરાવી ગયા એટલે કાળો થઈ ગયો, પણ વ્રજરજમાં આળોટી બધા પાપોમાંથી મુક્ત થઈ ગયો એટલે શ્વેત બની ગયો છે. બાબાએ હાથ જોડીને કહ્યું, પ્રયાગ જો અહીંયા વ્રજમાં આળોટવા આવતો હોય તો અમે ત્યાં જઈને શું કરીએ? વ્રજરજમાં ના આળોટી લઈએ. અને બધા વ્રજવાસી વ્રજરજમાં આળોટી ગયા. એવા અનેક પ્રસંગો વ્રજના મહાત્મ્યમાં અનેક આવા પ્રસંગો આવે છે કે વ્રજમાં સમસ્ત તીર્થો, વ્રજયાત્રા કરો તો તમને બદ્રીનાથે મળે, કેદારનાથે મળે, યમનોત્રી મળે, ગંગોત્રી મળે, યા રામેશ્વર, દક્ષિણથી લઈને ઉત્તર સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, અહીંયા દ્વારિકાથી લઈને જગન્નાથ સુધી, ભારત વર્ષના જેટલા તીર્થો છે એ બધા જ તીર્થો વ્રજમાં વાસ કરે છે. એટલે જ્યારે તમે વ્રજ પરિક્રમા, લીલી પરિક્રમા કરો છો ત્યારે કેવલ વ્રજની પરિક્રમા નથી થતી, સમસ્ત ભારતના સકલ તીર્થોની પરિક્રમા થઈ જાય. બધા જ તીર્થોનો અહીંયા વાસ છે. સમસ્ત 33 કોટી દેવતાઓનો વાસ અહીંયા છે. અને વ્રજયાત્રાનો નિયમ છે એમ તમે કોઈ દેવતાઓના મંદિરે ન જતા હો, જ્યારે પણ વ્રજયાત્રા કરતા હો ત્યારે જ્યાં જે દેવતાઓ આવે એમને વંદન કરવામાં આવે, જે પ્રાચીન ન હોય. પછી કોઈ બનાવી લીધા હોય જુદા જુદા નવા, એ જુદી વાત છે. પણ જે પ્રાચીન ક્રમ આવે છે ત્યાં દેવતાઓને પણ વંદન થાય છે. કેમ? તો કે કોઈ અન્યાશ્રય ના થાય કે ના, અહીંયા બધા જ દેવતાઓ દેવતા બનીને નથી, ભક્તો બનીને નિવાસ કરે છે. અહીંયા જેટલા દેવતાઓ છે બધા પ્રભુના ભક્ત બનીને નિવાસ કરે છે. એટલે કોઈ ભક્ત બેઠો હોય એને જય શ્રી કૃષ્ણ કર્યા વગર આગળ નીકળી જાઓ ને તો એ પણ અપરાધ છે. આપણા વૈષ્ણવતાનો એક વિવેક છે. યાત્રા કરવા નીકળ્યા હોય ને કોઈ વૈષ્ણવ મળે અને મુખ ફેરવીને નહીં નીકળવું, બને તો એને ભગવત સ્મરણ કરીને આગળ જવું. એટલે અહીંયા જેટલા દેવતાઓ, કારણ કે પ્રભુ જ્યારે પ્રગટ થવાના હતા ત્યારે બ્રહ્માજી પાસે ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી. પ્રસિદ્ધ કથા ભાગવતની છે. અને બ્રહ્માજીને ધ્યાન કર્યું, તત્ર ગત્વા જગન્નાથમ દેવ વૃષા કપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિતઃ. અને ત્યાં પરમાત્મા પ્રસન્ન થયા, પુરુષ સુક્તને શ્રવણ કરી ધ્યાનમાં આવ્યા. અને બ્રહ્માજીને કહ્યું કે દેવતાઓને કહો કે જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાય, હું આવું છું. અને ત્યારે જ સકલ દેવતાઓ, કોઈ ગાયનું રૂપ લીધું, કોઈ વૃક્ષનું રૂપ લીધું, કોઈ તૃણ બન્યું, કોઈ પાષાણ બન્યું, એવા જુદા જુદા રૂપ ધારણ કરી અને આ બધા જ દેવતાઓ વ્રજમાં આવીને વાસ કરે. અને આમ સકલ દેવતાઓનો વાસ વ્રજમાં છે. તો દેવ અહીંયા ગિરિરાજ બાબા દેવતા રૂપે બિરાજમાન છે. ત્રીજું ગિરિરાજ બાબાનું સ્વરૂપ એ ભગવદીનું સ્વરૂપ છે. ગિરિરાજજીના ચારે સ્વરૂપની ચર્ચા, પર્વત સ્વરૂપ, દેવતા સ્વરૂપ, ત્રીજું સ્વરૂપ એ ભગવદીનું સ્વરૂપ છે. અને આ સ્વરૂપનો પરિચય એક ભગવદી જ કરાવી શકે. જો ભગવદીઓનો પરિચય ભગવદીથી થાય. લૌકિક અને આસુરી લોકોને તો બધાના ભાવ દંભ જેવા લાગતા, આ તો નાટક કરે છે, આને ક્યાં ભાવ છે, આ તો ભાવલા વેડા કરે છે. પણ ભગવદીઓને મળવાનો જે આનંદ છે, વ્રજની મહત્તા, વ્રજયાત્રાની મહત્તા એ જ છે. વ્રજયાત્રામાં અહીંયા એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એકલતા નથી, એકાંત બહુ નથી, યુથ છે. તમે જુઓ ને તો દરેકની મંડળી, ગ્વાલ મંડળી હોય, ગોપીઓની મંડળી હોય, કીર્તન મંડળી હોય, ફૂલ મંડળી હોય, બધાના મંડળ હોય. અને એકલા ગોપી ન જાય. ચાલો સખી કરીએ યમુનાના પાન, એરી સખી, ચાલ સખી, દરેકમાં જોજો દોડ પણ શરૂ થાય ને તો પેલા સખી પહેલા યાદ આવે. અને આ વૈષ્ણવની આદત જ હોય, એમને એકલા ગમે જ નહીં. કોઈ એકાદ વૈષ્ણવ સખી જોઈએ. આ વૈષ્ણવ જોજો એકલા કે
હવેલી પણ જતા હોય ને, ચાલ ને મારી સાથે ચાલ. જ્યાં ધ્યાન માર્ગ હોય ને ત્યાં એકાંત હોય, જ્યાં રસ માર્ગ હોય ત્યાં યુથ હોય. અહીંયા તો ઉત્સવ છે ને, ઉત્સવમાં યુથ હોય. અરે ગોપીઓ તો વિરહ પણ ભેગા મળીને કરે છે. જ્યારે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે એકલી એકલી ગોપીઓ નથી, એ પણ 19 પ્રકારના યુથ. મહાપ્રભુ સમજાય ને, ગોપી ગીતના 19 શ્લોકો એ કોઈ એક એક ગોપીએ નથી ગાયા, એક એક યુથે ગાયા છે. 19 પ્રકારના ગોપીજનોના યુથ છે અને ભેગી મળીને પોકાર કરે છે. અહીંયા તો કૃપા સમભાવની છે. જે જે તદ ભાવના યુથો છે કે સાથે મળી, કારણ કે સેવા એકલા પહોંચી ન શકાય. અહીંયા તો સજાવટ છે, શિંગાર છે, સામગ્રી છે, એટલે યુથ હોય તો જ થાય. એટલે જ આપણે ત્યાં પરિવાર સાથે મહાપ્રભુજી કહ્યું ને, ગૃહે સ્થિત્વા સધર્મત. ગૃહે સ્થિત્વા એટલે 4 દિવાલોની વચ્ચે રહીને, એમ કહ્યું ગ્રહસ્થાશ્રમે, ગ્રહસ્થાશ્રમમાં રહીને. લોકોએ ગ્રહ શબ્દ પકડી લીધો એટલે ઘર 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 ઘર. ઘર કોઈ 4 દિવાલમાં રહેવાની વાત નથી, ગ્રહસ્થી બનીને. કારણ કે સંન્યાસ લઈને ભગવત સેવા પુષ્ટિ માર્ગીય ન થઈ શકે. એને પોતાને જ જો ભિક્ષા માંગવા જવી પડતી હોય તો ક્યારે લાવે ને ક્યારે ભોગ ધરે ઠાકોરજી. આપણો માર્ગ એ ગ્રહસ્થાશ્રમીનો માર્ગ છે. હા, વિરહનો એવો ઉત્કટ અવસ્થા આવી જાય કે પ્રભુ વગર ન રહી શકાય ને, ત્યારે સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજી સમજાવે છે કે એવા સમયે વિરહ અવસ્થામાં ઠીક છે, બાકી ગ્રહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. કારણ કે આપણો માર્ગ, કોઈ માલાજી બનાવે, કોઈ સામગ્રી બનાવે, કોઈ હવે એકલા સેવા કરવાનું આવે તો જો કેવા ટાઈમ પર સેવા થાય છે. સમય સચવાય જ નહીં જો એકલા કર. જો સામગ્રી તમારે કરવાના હોય, શિંગારે તમારે કરવાના હોય, માળાજી પણ તમારે કરવાની, વસ્તુ પણ બજારથી તમારે લાવવાની હોય, કમાવા પણ તમારે જવાનું હોય, તો પછી જે લાડ લડાવો છે એવું બધું ન થઈ શકે. અને એટલા માટે જે સેવામાં નથી આવતા પણ તમારા સેવા માટેની સુવિધા કરી આપે છે ને, એની પણ સેવા તમારા હાથે તો પહોંચે જ છે. કારણ કે એ કમાવા જાય છે, વ્યસ્ત થાય છે, કાર્ય કરે છે, ધન લાવે છે, વસ્તુ લઈ આવે છે, એટલે સેવામાં સહાયક તો છે જ. એટલે હવે એવી ફરિયાદ કરતા નહીં કે આ આવતા નથી, એ જાય છે એટલે તમે કરી શકો છો. એમની પણ સેવા, પણ એનો અર્થ ભાઈઓ છૂટ ન લઈ લેતા, તાળી વગાડવાની જરૂર નથી, જવું તો જોઈએ જ. રવિવારે તો રજા હોય ને, ત્યારે તો એમ નક્કી કરવાનું કે આજે જારીજી તો ભરીશ. આવું બધું કહીએ ને એટલે ભાઈઓને બહુ ગમે કે જો અમને કેવી છૂટ મળી ગઈ. પણ જો આપણા હાથે, જો આપણા બદલે કોઈ ભોજન કરી જાય તો ચાલે? એ તો આપણે જ ખાઈએ ત્યારે જ આનંદ આવે ને. એમ સેવા પણ આપણા બદલે કોઈ કરે. હા, આપણે લૌકિકમાં યા વ્યવસ્થામાં, લૌકિકમાં તો નહીં કહીએ પણ સેવાની વ્યવસ્થા માટે વ્યસ્ત રહેતા હોઈએ, આ બધા કાર્યો કરીએ. વૈષ્ણવના તો પ્રત્યેક કાર્ય પ્રભુ નિમિત્તે જ હોય. દુકાને પણ જાઓ, જોબ પર જાઓ કે ઠાકોરજી માટે કમાઈને લાવીશ અને મારા ભગવદી વૈષ્ણવ ઘરમાં છે. સંસારના સગા તો છે પણ વૈષ્ણવ પણ છે, એ બધા સુખેથી આનંદથી રહે એની વ્યવસ્થાની જવાબદારી મારી છે. ચલો હું વ્યસ્ત છું પણ એ લોકોને તો એવી બધી સુવિધા કરી આપું કે આનંદથી ભગવત સેવા કરી છે. એટલે તમારે કહેવું કે ઠાકોરજીમાં કોઈ કચાશ કરતા નહીં, હું વધારે મહેનત કરીશ પણ ઠાકોરજીમાં બાંધછોડ ના કરતા. જે ઉત્તમમાં ઉત્તમ પ્રભુને અંગીકાર કરાવી શકો ને કરાવજો. હું 2 કલાક વધારે કામ કરીશ પણ આપણા ઠાકોરજીને શ્રમ ન પડવો જોઈએ, એ આનંદમાં બિરાજવા જોઈએ. આવા ભાવથી કરેલો ઓવર ટાઈમ પણ એ ઓવર ટાઈમ નથી, એ સાચા અર્થમાં ઠાકોરજીની સેવાનો જ સમય છે. કારણ કે તમે પ્રભુ માટે કાર્ય કરો છો. અને આમ જે ચર્ચા આપણે મૂળ એ વાત પર આવી તો ભગવદીનું સ્વરૂપ ગિરિરાજજીનું છે. ત્રીજું સ્વરૂપ એ સાક્ષાત એના જેવું કોઈ ભગવદી નથી. અને એટલા માટે ઠાકોરજીએ ગિરિરાજજીનો પરિચય કરાવ્યો ભાગવતજીમાં, એના પહેલા ગોપીજનોએ ઠાકોરજીનો પરિચય કરાવ્યો વેણુ ગીતમાં. વેણુ ગીતની કથા બધા જાણો છો. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ઠાકોરજી વનમાં પધારે અને ગાયો ને ગોપોને લઈને વેણુનાદ કરતા કરતા જ્યારે ગૌચારણ કરતા હોય પ્રભુ વૃંદાવનમાં, ત્યારે 2 શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ.
ગૃહકાર્યથી નિવૃત્ત થયેલી ગોપીઓ બપોરના સમયે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમબાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. ભેગી મળે અને ઠાકોરજી વનમાં જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા દેખાય, અને જેને દેખાય ને એ ગાય. કારણ કે સમભાવ વાળા ગોપીજનો છે ને, અનુભવ છુપાવીને નથી રાખતા. જો ક્યાંક બે જગ્યા હોય, ઘણા એવા વ્યક્તિ મળે કે જ્યાં આપણા હૃદયની વાત કહેવાય નહીં તો રસ ઢોળાઈ જાય, પ્રગટ કીએ રસ જાય એવા હોય. અને ક્યાંક એવા સ્વભાવ અને સંભાવ વાળા ગોપીજનો મળે કે વૈષ્ણવ મળે, ત્યાં ભાવ પ્રગટ કરવાથી ભાવમાં અભિવૃદ્ધિ થાય. અરે તને આવો અનુભવ થયો, તારા પર ઠાકોરજીની કેવી કૃપા છે. મને પણ આવો અનુભવ. તમે તમારો ભાવ કહો તો પેલા ભગવતી પણ પોતાનો ભાવ કે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે છે ને, પેલા બે વૈષ્ણવ કુવાની પાર પર મળ્યા અને એવો સત્સંગ ચાલ્યો કે હાડકા સુદ્ધા ત્યાં પડી રહ્યા, એમાં છિદ્રો પડી ગયા કે સત્સંગ તો ત્યાં સુધી પ્રવેશી ગયો. તો બે પ્રકારના ભક્તો મળતા હોય, બધે કહેવાય નહીં, અને ઉત્તમ ભગવતી મળે તો છુપાવાય નહીં, ત્યાં તો કહી જ દેવાય. ઘણી જગ્યા એવી હોય જ્યાં ભાવ પ્રગટ કરવાથી ભાવ વધતો હોય, અને ઘણી જગ્યા એવી હોય જ્યાં ભાવ પ્રગટ કરવાથી ભાવનો નાશ થતો હોય. એટલા માટે એ વિવેક હોવો જોઈએ કે ક્યાં આપણા હૃદયની વાત કહેવી, ગમે ત્યાં કહેવી નહીં, અને યોગ્ય મળે તો ત્યાં છુપાવવી નહીં, ત્યાં ભાવને પ્રગટ કરવા. ગોપીઓ પોતાના નિજ અનુભવને, કારણ કે જ્યારે પ્રભુના દર્શન કર્યા વ્રજમાં જતા, બરહા પીડમ નટવર બપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદય. અને ત્યાં પ્રભુના આ દર્શન કર્યા ને તો સ્વરૂપામૃતનું પાન કરવા લાગી ગોપી. એટલે ગાઈ ન શકી, એટલે સુખદેવજી વર્ણન કરવું પડે. સુકવ્વાચ આવે છે વેણુ ગીતમાં પ્રારંભમાં. કારણ કે ગોપીઓ અનુભવ કરે છે પણ અભિવ્યક્ત નથી કરી શકતી. કારણ કે રસનું પાન કરતા હોય ત્યારે ગાન ન થાય. એટલે જો અષ્ટ સખાના બબ્બે સ્વરૂપો આપણે ત્યાં કહીએ છીએ, કે જે આ વિશાલ સખા અને આ સખી, દરેક ભગવદીઓના એક એક સખી સ્વરૂપ. 3 જન્મની વાર્તા જુઓ, સખાની વાર્તા જુઓ, દરેકનું સખા રૂપ પણ છે લીલામાં અને સખી સ્વરૂપ પણ છે. કારણ કે દિવસના સમયે સખાઓ જોડે છે, સ્વરૂપામૃત સાથે હોય અને અમૃતનું પાન કરતા હોઈએ તો પાન કરતા હોઈએ ત્યારે ગાન ન થઈ શકે. જેમ તમે દૂધ પીતા હો અને ઘૂંટડો મોઢામાં હોય અને કોઈ પૂછે કેવું છે, ત્યારે તમે વર્ણન ના કરી, ત્યારે હા મીઠું છે, પણ જે ક્ષણે પાન છે એ સમયે ગાઈ નથી શકાતું, કહી નથી શકાતું. તો સખાઓ પાન કરે છે દિવસે, તો ગોપીઓ ગાય છે, એ દૂર છે. અને દિવસ પૂરો થાય ને રાત્રિમાં રાસ થાય ત્યારે ગોપીઓ નિકટ છે, એટલે એ પાન કરે છે, એટલે સખા રૂપે ગાય છે. એટલે અષ્ટ સખાના બબ્બે સ્વરૂપો કયા, સખા રૂપ પણ અને સખી રૂપ પણ. કારણ કે દિવસની લીલા પણ ગાવાની છે અને રાત્રિની લીલા પણ ગાવાની છે. તો દિવસે એ જ સખા બની જાય છે અને રાત્રિ એ જ સખી બની જાય છે, અને એ અમૃતનું અનુભવ કરી અને એનું ગાન કરે છે. તો દિવસે સખાઓ સાથે છે એટલે નથી ગાતા, પણ ગોપીઓ દૂર છે એટલે દૂર અનુભવ કરી રહી છે ત્યારે ગાઈ ન શકે, એટલે સુખદેવજી વર્ણન કર્યું. અને જ્યારે ભાન આવ્યું એટલે ગોપીઓએ 13 શ્લોકમાં વેણુ ગીત ગાયું. અને વેણુ ગીતમાં અદ્ભુત ચર્ચાઓ છે. કઈ રીતે રસરૂપ પ્રભુ, કંગ શૃંગાર કલ્પદ્રુમમ રસો વૈ સહ, અને વિભાવ અનુભાવ વિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ, કઈ રીતે રસની નિષ્પત્તિ થાય અને કઈ રીતે રસાનુભવ થાય, એનો આખો પ્રકાર રસાસ્ત્ર પ્રમાણે બતાવવામાં આવ્યો છે. એની હમણાં આપણે ચર્ચા નથી કરતા, પણ પ્રભુ પોતાના રસ સ્વરૂપનો અનુભવ ત્યાંના પ્રત્યેક પશુ પંખી વૃક્ષ નદીઓને વેણુ નાદના માધ્યમથી કરાવે છે. અને વેણુ નાદના માધ્યમથી પોતાના સ્વરસનો અનુભવ કરાવવો એને જ વેણુ ગીત કહેવાય. વેણુ ગીત એટલે વાંસળી વગાડવી જ નહીં, નાદ તો પાત્ર છે, અને નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી, એટલે કે ભગવદ રસ, એટલે કે ભગવાન પોતાને રસ રૂપે પધરાવી અને પ્રત્યેક સુધી પોતાના રસને પહોંચાડે છે નાદના માધ્યમ થકી. એટલે જે એ નાદ સાંભળે છે એને કેવલ કાનમાં નાદ નથી સંભળાવતો,
પણ એને રૂવાડે રૂવાડે ભગવત સંબંધ થાય છે, ભગવદ રસ. આ પ્રક્રિયાને વેણુ ગીત કહેવાય. તો વેણુ રવ, વેણુ કુંજન, વેણુ નાદ અને વેણુ ગીત, આ 4 શબ્દ છે. અને એની પણ બહુ ગહનતમ ચર્ચા છે. તો ઠાકોરજી જ્યારે વેણુ નાદ કરતા કરતા વૃંદાવનમાં પ્રવેશ કરે છે ત્યારે ગોપીઓ એક 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 એકના દર્શન કરે છે. અરે આ વાંસળીને તો જુઓ, અરે આ હરણીઓને તો જુઓ, આ કેવી ધન્યા સ્વમૂળ મતયોપી હરિન્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા. જુઓ ને, નેત્રોથી ઠાકોરજીનું પૂજન કરતા હોય એવું લાગે. અરે આ ગાયોને તો જુઓ, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પીબંત્ય, કાન ઊંચા કરીને પ્રભુના નાદનું પાન કરી રહી છે. અરે આ નદીઓ, આ પક્ષીઓને તો જુઓ કેવી છે. આ પક્ષીઓ પોતા પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતિ મિલિતદશો વિગતાન્યવાચ. પોતાની ચંચળતા છોડી કેવા પ્રભુના ભગવદ રસનું પાન કરી રહ્યા છે. આ નદીઓને તો જુઓ, નદ્યસ્તદાત દુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા. પોતાની પૂજાઓ રૂપી લહેરોને આગળ ફેલાવી ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવાની કોશિશ કરે છે. અરે આ પુલિંદ જીવોને તો જુઓ, ગિરાજીની તરેટીમાં રહે છે પણ પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દૈતાસ્તન, એમ બધાનું વર્ણન કરતા 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 ગોપીઓની દ્રષ્ટિ હવે ગિરિરાજ બાબા ઉપર કે આ વેણુનાદનો પ્રભાવ આમની ઉપર શું થઈ રહ્યો છે. અરે અત્યાર સુધી તો અમે એમને પર્વત માનતા હતા, પણ હંતાય મદ્રિબલા હરિદાસ વર્યો, એ અવલા, એ હંત, આ કોઈ પર્વત નથી. હંતાય મદ્રિબલા, આ અદ્રી, આ પર્વત એ કેવલ પર્વત નથી, હરિદાસ વર્યો. આ તો પરમ ભગવદી છે. આ જેટલા ભગવદીઓને અમે વર્ણન કર્યા, આ બધા ભક્તોમાં શિરમોર કોઈ હોય તે ગિરિરાજ બાબા છે. ભાગવતજીમાં 2 જણાને હરિદાસ વર્ય કહ્યા છે. પ્રભુના દાસોમાં પણ વર્ય, હરિદાસ તો ઘણા છે, ભાગવતમાં હરિદાસ ઘણા છે, પણ એક પ્રહલાદ અને બીજા ગિરિરાજ બાબા. અને એમાં પણ ગોપીજનોએ, જો કોઈ ભગવદીના વખાણ કરે ને તો આપણને લાગે કે આ બહુ મોટા ભગવદી. આપણે કોઈ વલ્લભ કુલ કે કોઈ ભગવદી એમ કે પેલા બહુ મોટા ભગવદી છે. ખરેખર એમનો ભાવ કેવો નિશ્ચલ છે, કેવો નિષ્કામ છે, કેવો વિશુદ્ધ પ્રેમ છે. અને જ્યારે કોઈ ભગવદીના મુખે કોઈના વખાણ સાંભળીએ તો કેવો એ ભગવદી હશે. તો વિચાર કરો, પ્રભુના ભક્તોમાં શિરમોર કોણ? તો કે ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. પ્રભુના ભક્તોમાં, કૃષ્ણ ભક્તોમાં શિરમોર કોઈ ભક્તો હોય તે ગોપીજનો. અને ગોપીજનો કોઈને પરમ ભગવદી કહેતા હોય તો વિચાર કરો, એ ગોપીઓથી પણ અધિક મોટું ભક્ત છે. એ કેવો ભગવદી હશે જેની પ્રશંસા ગોપીઓ કરે છે. હરિદાસ વર્યો, તો કે કઈ રીતે માનીએ કે હરિદાસોમાં વર્ય છે? તો કે ભગવદીમાં જેવા લક્ષણ હોય એ બધા જ લક્ષણ ગિરિરાજજીમાં છે. એટલે પદ સાહિત્યમાં કહ્યું ને કે હરિદાસ વર્ય પર જાઉં. હો હરિદાસ વર્ય પેવારી, હો હરિદાસ વર્ય પર તો વારી જઈએ. વર્ય પેવારી, શીતલ ઝરણા ઝરત નિરંતર, શીતલ ઝરણા ઝરત નિરંતર, પવન સુગંધ પરમ સુખકારી, હો હરિદાસ વર્ય પેવારી, હો હરિદાસ. वृंदावन के परम मुकुट मणि, वृंदावन के परम मुकुट मणि, भक्त जनन के अति हितकारी, नंद नंदन क्रीडत निस्वासर, नंद नंदन
क्रीडत निस्वासर संग शोभित वृषभान दुलारी हो हरिदास वर्य पेवारी अंताय मद्रिमला हरिदास वर्यो यद राम कृष्ण चरण स्पर्श प्रमोद मानम तनोति सहगो गणयोस्तयोर्यत् पानीय श्रूयवस कंदर कंद मूलई। ओ नित श्री वल्लभ विठ्ठल राजत नित श्री वल्लभ श्री विठ्ठल राजत कोटि कला प्रगटे अवतारी भजनानंद देह निज दासन भजनानंद देह निज दासन पूर्ण काम त्रयताप निवारी हो हरिदास वर्य पेवारी। एवा हरिदास वर्य अंताय मद्रिर बला हरिदास वर्य। હરિદાસ વર્ય કોને કહેવાય? જેનામાં 10 પ્રકારની ભક્તિ સિદ્ધ હોય એ જ હરિદાસ વર્ય. અને એમાં પણ પુષ્ટિ ભક્તિમાં તમે જુઓ એના લક્ષણ ગોપીજનો બતાવે છે કે હરિદાસ વર્ય કેમ છે. અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો એ પહેલું લક્ષણ યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ભક્તનું પહેલું લક્ષણ છે પ્રભુના નામ પ્રભુના રૂપ યા પ્રભુના સ્પર્શથી રોમાંચ. આ ભગવતીનું પહેલું લક્ષણ છે. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી ભૂલી રી ભવન હોતો બાવરી વય. ઠાકોરજીનું નામ ગોપીઓ સાંભળે છે અને મૂર્છિત થઈને પડી જાય છે. કૃષ્ણ નામમાં આવો પ્રેમ એવી આસક્તિ કૃષ્ણમાં છે કે કેવલ એનું નામ કાફી છે. જો આપણને સજાવટ જોઈએ, વ્યવસ્થા જોઈએ, આપણને એમ થાય જેટલી મોટી સજાવટ થાય એટલો ભાવ વધારે જાગે. અરે પ્રેમ માટે કેવલ કૃષ્ણ કાફી છે. સજાવટ તો આપણા આનંદની અભિવ્યક્તિ છે, આપણા ભાવની અભિવ્યક્તિ છે. જેને સ્નેહ છે એના માટે તો એનું નામ કાફી છે. કોઈના મુખે કેવલ કૃષ્ણ નામ સાંભળી લે ને તોય ગોપીઓ બ્રજ કે બિરહી લોગ બેચારે, અને કેવલ નામ સાંભળી લે તોય મૂર્છિત થઈને ગોપીઓ પડી જાય. આવું કૃષ્ણમાં પ્રેમ છે. અને જેનામાં પ્રેમ હોય ને એનું નામ સાંભળવું સહજમાં ગમે. કોઈ માને ના બાળકમાં પ્રેમ હોય, સ્નેહ હોય, વાત્સલ્ય ભાવ હોય તો કોઈ 4 વાર એના દીકરાનું નામ લે ને તો એનું ધ્યાન ત્યાં જ રહે. એની વાત કરે છે, એની વાત કરે છે, એને આનંદ થાય. ગુણગાન પેલા ના થતા હોય ને આનંદ આને થતો હોય. કોઈ પત્નીને એના પતિના વખાણ થતા હોય તો એને ગુણગાન, તો એને પ્રસન્નતા થાય. જ્યાં સ્નેહ હોય ત્યાં સહજમાં એના નામમાં આસક્તિ થાય. એટલે નામ રૂપ લીલા ને ધામ. કોઈ વ્યક્તિ તમે બહુ નામ સાંભળો ને તો તમને એમ થાય કે એકવાર તો એને જોવો છો, આટલું એનું નામ સાંભળ્યું છે. એટલે નામમાં આસક્તિ થાય ને તો રૂપમાં આસક્તિ થાય. રૂપ તમે જુઓ અને ત્યારે એમ થાય કે આ બધી લીલાઓ સાંભળી છે તો આ બધી કઈ રીતે કરતા હશે, ક્યાં કરતા હશે. તો નામ થી રૂપમાં આસક્તિ થાય, રૂપથી લીલામાં આસક્તિ થાય. અને લીલાઓ વિશે સાંભળીએ ત્યારે એમ થાય કે આ બધી લીલાઓ ક્યાં થતી હશે, એકવાર જઈને જોઈએ તો ખરા. તો ધામમાં આસક્તિ થાય. તો નામથી શરૂઆત થાય અને ધામમાં પ્રાપ્તિ થાય. એવું ભગવદ નામમાં એવો પ્રભાવ છે. એટલે સૌથી પહેલું લક્ષણ રોમાંચ. એટલે ગોપીઓએ કહ્યું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી અને દાઉજી યદ રામ કૃષ્ણ. જો આપણે ત્યાં ઠાકોરજી અને દાઉજીને બે જુદા કરીને નથી જોતા, બંનેને એક જ કરીને જાણીએ છીએ. એટલે વક્ત્રમ વ્રજેશ સુતયો ગોપી ગીતમાં વેણુ ગીતમાં પહેલા જ કહ્યું વક્ત્રમ વ્રજેશ સુતયો. ઠાકોરજી અને દાઉજી બંને આવે છે પણ બંનેના મુખ માટે એક વચન વાપર્યું. બંને એક જ રૂપ છે, એ જ વ્યૂહાત્મક છે. એટલે બંનેને, એટલે જ પુષ્ટિ માર્ગમાં શ્યામ દાઉજી છે. એમનું વર્ણ હતું ગૌર, શ્વેત રંગના હતા, પણ તમે વ્રજમાં દાઉજી જોઈએ તો શ્યામ રંગના. એટલે કે જે કૃષ્ણ આવેશિત દાઉજી છે એ કૃષ્ણ રૂપ જ છે. એમને જુદા કરીને જોવાતા નથી.
અને આપણે ત્યાં જુદા ભજાતા નથી. કૃષ્ણમય એમને જોવાય છે અને એ જ દાઉજીનું આરાધન આપણે ત્યાં થાય છે. અહીંયા યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ, એટલે કે જ્યાં દાઉજી અને ઠાકોરજી ગૌચારણ કરતા કરતા ગિરિરાજજી ઉપર આવે અને એમનો ચરણોનો સ્પર્શ થાય અને સ્પર્શ થતા જ ગિરિરાજ બાવાના રોમાંચ થઈ જાય. એટલે કહ્યું કે આ જેટલા ગિરિરાજજી ઉપર વૃક્ષો દેખાય છે ને, ઝાડીઓ દેખાય છે ને, તો ભગવદીઓએ કહ્યું, આચાર્યોએ કહ્યું, એ વૃક્ષો કે લતા પતા નથી, ઠાકોરજીના સ્પર્શથી ઊભા થયેલા એમના રૂવાડાઓ છે ગિરિરાજ બાવાના. આ રોમ છે. ગિરિરાજજીની ઉપર જે જે વૃક્ષો જુઓ તેને વૃક્ષ રૂપે ન જોતા, એ ઠાકોરજીના સ્પર્શનો રોમાંચ રૂપે જોજો. ઘણીવાર કોઈનો સ્પર્શ, કોઈના દર્શન, કોઈનું નામ આપણે રૂવાડા ઊભા કરી દે ને. કોઈ આપણે કથા સાંભળીએ, કોઈ એમના ચરિત્રને સાંભળીએ, કોઈ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે દ્વારા રોમાંચ મનને થાય છે. આ ભગવદીના લક્ષણ છે. જે આ પાંચે દ્વારા પ્રભુનો અનુભવ કરે તેને રોમાંચ થઈ જાય. એટલે ગિરિરાજજીના હરિદાસવર્યપણાનું પહેલું લક્ષણ પ્રભુના સ્પર્શથી થતો એમનો રોમાંચ. તો નામથી રોમાંચ, રૂપથી રોમાંચ. રૂપ દેખ નૈના પલક લાગે નહીં, મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને એમાં પણ રસખાનજીની વાર્તા જો, કેવલ ચિત્ર જોયું અને એવા આસક્ત થઈ ગયા કે હવે મેળવવો છે તો આને. અને ફોટો લઈને વ્રજના બધા મંદિરોમાં ફરે કે આ મારો મહેબૂબ ના, આનાથી તો જુદો છે. અને કોઈએ કહ્યું કે આ શ્રીનાથજી બાબા તો ગિરિરાજજીની ઉપર પ્રગટ થયા છે. કોઈ ગુસ્વા ન દે, યવન છે એટલે. પણ ગુસાઈજીને પધારતા જોયા અને ગુસાઈજીની દ્રષ્ટિ ઉપર પણ મંદિર ઉપર કહ્યું કે ये मेरे महबूब का यार लगता है. હું જેનો પ્રેમ કરું છું આને પણ પ્રેમ ત્યાં જ લાગે છે, એટલે હું જ્યાં જોઉં છું આમની પણ નજર ત્યાં જ છે. અને ગુસાઈજી ચરિત્રમાં આવે છે ને, કૃપા કરી બ્રહ્મ સંબંધ આપ્યું અને પછી જવા લાગ્યા. એટલે શ્રીનાથજીએ કૂદકો મારીને હાથ પકડ્યો કે હવે ક્યાં જાય છે, હવે તો તું મારો થઈ ગયો, ચાલ મારી સાથે ખેલવા માટે. રૂપાસક્તિ કે જોતા હૈયું રે હર ખાય નિરખતા, લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનો કે જોતા. હૈયું રે હર ખાય નિરખતા, લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનો. રૂપાસક્તિ જો આપણે ત્યાં ચક્ષુ પ્રીતિથી લઈ અવસ્થાઓ બતાવી છે 10 પ્રકારની. હરિરાયજી પણ બતાવી રસશાસ્ત્રમાં પણ, કે પ્રેમની શરૂઆત ચક્ષુ પ્રીતિથી થાય અને છેલ્લી અવસ્થા મૃત્યુ બતાવવામાં આવે. કે એવી અવસ્થામાં પહોંચી જાય કે દેહ છૂટી જાય. મેરો મન ગિરધર છબી પર અટક્યો. નાચતા નાચતા એ આગ્રાની ગણિકા કૃષ્ણદાસ અધિકારી એને લઈને આવ્યા અને શ્રીનાથજીની સન્મુખ નાચતા નાચતા એવું મન શ્રીનાથજીમાં ગયું કે એનો દેહ પડી ગયો. શ્રીનાથજીની લીલામાં સ્વીકાર થઈ ગયો. અને ત્યાં તાજ બીબીની કથા આવે છે ને, નિર્તત આવત તાજ કે એરી ડફ બાજન લાગે. અને જાણે ફરી ડફ વાગવા લાગ્યા, હોરીનો ખેલ સમાપ્ત થઈ ગયો અને તાજ બીબીને એકદમ મનમાં સંભળાવવા લાગ્યા કે ફરી ડફ વાગવા લાગ્યા છે અને ફરી હોરી ખેલ શરૂ થયો છે. અને નિર્તત આવત તાજ કે પ્રભુ, અને નાચતા નાચતા ઠાકોરજી જાણે એને લેવા આવી રહ્યા હોય અને ત્યાં એનો લીલામાં દેહ સમાપ્ત થઈ ગયો, લીલામાં સ્વીકાર થઈ ગયો. અને ગુસાઈજી એટલું બોલ્યા કે જાકી વસ્તુથી વહાં પહોંચ ગઈ. આ તો હતી જ શ્રીનાથજીની અને શ્રીનાથજી પાસે જતી રહી. તો આ રૂપાસક્તિ ઘણી બધી ચર્ચાઓ છે શાસ્ત્ર પ્રમાણે, સાહિત્ય શાસ્ત્ર પ્રમાણે. ચક્ષુ પ્રીતિથી લઈ અને છેક મૃત્યુ સુધીની અવસ્થા બતાવવામાં આવી. તો જે ચર્ચા કરીએ, નામથી રોમાંચ, રૂપથી રોમાંચ, સ્પર્શથી રોમાંચ. ગિરિરાજ બાવાને જુદા જુદા ભક્તોને જુદો જુદો અધિકાર બ્રજમાં છે. કોઈને કેવલ પ્રભુના નામનો અધિકાર છે, કોઈને કેવલ દર્શનનો અધિકાર. જો હરણીઓ જુઓ, પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ, કેવલ દર્શન માત્રથી પ્રભુએ કૃપા કરી દીધું. ગિરિરાજ બાવાને હરિદાસ વર્ય કેમ કહ્યા છે? હરિદાસ તો આ બધા જ છે. એ
ગાયો પણ હરિદાસ છે, કે હરણીઓ પણ, એ વૃક્ષો પણ, એ નદીઓ પણ, બધા જ હરિદાસ. પણ વર્ય કેમ કયા? કારણ કે ગિરિરાજ બાવાને સ્પર્શનો અધિકાર છે. અને કેવળ ઠાકોરજીના જ નહીં, યુગલ સ્વરૂપના સ્પર્શનો અધિકાર. કારણ કે એમની કંદરામાં અખંડ આ ઠાકોરજી અને સ્વામીજીની લીલાઓ થાય છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. માનો એક તરફ તો શ્રી ગિરિરાજ બાવા છે ને, એ સૈયાજી છે, ઠાકોરજીના સૈયા મંદિર છે. આપણે ત્યાં શેષજી રૂપે, સર્પ રૂપે સૈયાજીનો પણ એક ભાવ ગિરિરાજજીને માનવામાં આવે છે. અને ત્યાં ઠાકોરજી અને સ્વામીજી, જો હવે વલ્લભાખ્યાનમાં તો ગોપાલદાસ તો કહે છે કે ઠાકોરજી ક્યાં પોડે, તો કે સકળ વ્રજમાં પોડી. છઠ્ઠાખ્યાનમાં કહ્યું ને, સકળ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ કરે સુખદાનજી. એ લીલા મારે મન વસો જે ભક્ત માગે માનજી. એ લીલા મારે મન વસો જે ભક્ત માંગે માનજી. રામ સકળ વ્રજમાં પોઢિયા. ઠાકોરજી ક્યાં પડ્યા? તો કે નંદાલયમાં પડ્યા છે, ગોપીઓના ઘરમાં પડ્યા છે, રુચિ રુચિ સખી અને સેજ બનાવી રંગમહેલમાં પડ્યા છે, અને ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. અને ગિરિરાજજીની કંદરામાં પણ પડ્યા છે. તો આમ ગિરિરાજજીની કંદરા, તો પહેલી વાત સ્પર્શનો અધિકાર ગિરિરાજજીને છે, એટલે હરિદાસ વરે છે. કારણ કે પ્રભુ ભગવત સ્પર્શ અતિ દુર્લભ છે. પ્રભુનું નામ મુખમાં આવવું એ પણ દુર્લભ છે, પ્રભુના દર્શન પણ દુર્લભ છે. તો વિચાર કરો, પ્રભુનો સ્પર્શ તો કેવો દુર્લભ હશે. અને હરિદાસ વર્ય એવા ગિરિરાજજી એવા છે કે સ્પર્શ થતાની સાથે રોમાંચ થઈ જાય છે. ક્યારેક આપણને એમ થાય, લાલનને જ્યારે આપણે ગોદમાં લઈએ, અને ગોદમાં લઈએ ત્યારે આપણને એવો ભાવ આવે કે આ એ હસ્ત છે, આ એ ચરણ છે, જે આ એ ઠાકોરજી છે, કે જેના સ્પર્શ માટે આ ગોપીઓ કેવી લાલાયિત રહે. જો ચરણ સ્પર્શ કરતા હોય ને ત્યારે પણ એ ભાવ આવવો જોઈએ કે આ કયા ચરણને હું સ્પર્શ કરી રહ્યો છું. લક્ષ્મીજી પોતે હૃદયનો ભાગ છોડી ઠાકોરજીના ચરણમાં, એટલે ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ નઃ કૃંધિરુચ્છયમ. પુકારીએ મેરે સાથ, ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના મેં. પ્રણત દેહી નામ, જેને પ્રણત કરવાથી પાપોનું કર્ષણ થાય. તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. ઘણી બધી કથા, એમાં વિસ્તારમાં નથી જતો, પણ પ્રભુના આ દુર્લભ ચરણારવિંદ જે મોટા મોટા દેવતાઓને નથી મળતા, એ સ્પર્શ કરવાનું આજે મને સુખ મળી રહ્યું છે. સૌથી પહેલા મન અને બુદ્ધિમાં મહાત્મ્યનો વિચાર કરો બુદ્ધિ દ્વારા, પછી હૃદયમાં માધુર્યનો વિચાર કરવો કે આ ચરણ તો ઠાકોરજીએ હૃદય પર ભગવદીઓને, ગોપીજનોને પધરાવેલા છે. ગોપીજનો એની આકાંક્ષા કરે છે, એવા ચરણ અતિ કોમળ છે. તો બુદ્ધિ દ્વારા મહાત્મ્યનો વિચાર કરવો, હૃદય દ્વારા માધુર્યનો વિચાર કરવો, અને પછી હસ્ત દ્વારા એનો સ્પર્શ કરવો. ત્યારે કંઈક જુદો જ અનુભવ તમને ચરણારવિંદનો થશે. જ્યારે એ પ્રભુને ગોપીઓની આંખે, મહાપ્રભુજીની આંખે જોશો ને, તો જ એ આનંદ રૂપ લાગશે.
એ રસરૂપ લાગશે, નહીં તો કેવલ પછી કોઈ ધાતુ કે ચિત્રની મૂર્તિ જ દેખાશે. એટલે જ્યારે પણ ભગવત સેવામાં જાઓ ત્યારે પોતાના આંખો ખુલ્લી રાખો, પણ પોતાના દ્રષ્ટિકોણને બંધ કરી એ દ્રષ્ટિ વલ્લભ કે ગોપીઓ પાસે માંગો. એટલે જ તો આપણે પહેલા ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજીને ગુસાઈજીને યાદ કરીએ છીએ. એમના પદ ગવાય છે. કેમ? કારણ કે હવે મારી દ્રષ્ટિ બંધ કરું છું. હે વલ્લભ, હવે આપની આંખે હું ઠાકોરજીને જોઈશ. હે ગુસાઈજી, હવે આપની આપેલી દ્રષ્ટિએ હું પ્રભુને જોઈશ. કારણ કે મહાપ્રભુજી કૃપા કરે સુરદાસજીને જ્યારે ભાગવતની અનુક્રમણિકા દશમસ્કંદની સંભળાવી, ગોકુળમાં લઈને આવ્યા અને કહ્યું, સુરદાસ ગોકુળ કે દર્શન કરો. આંખોના આકારે નથી, પણ ગુટુરન ચલત રહેનું તનું મંડિત, હાથમાં માખણનો લોંદો લઈ અને વ્રજરજથી મંડિત થયેલા લાલન નંદાલાયના આંગણામાં ફરી રહ્યા છે, એવા દર્શન સુરદાસને થયા. આવો ભાવ આપણે ત્યાં છે. એટલે અલૌકિક તત્વોને જોવા માટે લૌકિક દ્રષ્ટિનો ઉપયોગ નહીં કરવો. અલૌકિક આચાર્યો, અલૌકિક ભગવદીઓએ જે ગ્રંથો દ્વારા અને કીર્તન દ્વારા આપણને દ્રષ્ટિ, જો ઠાકોરજીને જોવા માટેની દ્રષ્ટિ કઈ, તો કે આપણા માટે કીર્તન, આપણા માટે મહાપ્રભુજીના ગ્રંથો. આપણને તો વહેતા યમુનાજી નદીના જલ જ દેખાય. આ તો યમનાષ્ટક મહાપ્રભુજી આપ્યું, અને જ્યારે એ વાંચીએ, એનો પાઠ કરીએ, એ હૃદયારૂઢ થાય, ત્યારે આપણને દેખાય તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ત્યારે વહેતી લહેરો પણ યમુનાજીના બાહુ આપણને દેખાય, ચળકતા રજકણો પણ કંકણોના મોતી દેખાય, એ તટ પણ કટી પ્રદેશ દેખાય. પછી એ જલ જલ ન દેખાય, ન જાતું યમ યાતના ભવતી તે પયપાન. એ તો ઠાકોરજી યમુનાજી પોતાના પયના પાન આપણને કરાવે છે, એવા આપણને દર્શન થાય. અને એટલા માટે આ બહુ જ આવશ્યક છે કે જ્યારે પણ અલૌકિક દર્શન, અલૌકિક તત્વોના દર્શન કરવા જાઓ ત્યારે પોતાની લૌકિક બુદ્ધિ અને લૌકિક આંખોને બંધ કરી મહાપ્રભુજી પોતાના અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. મહાપ્રભુજી કયું જ્ઞાનનું અંજન આંજે છે? કોઈ તમને પાઠ મોઢે કરાવી દે કે ભણાવી કરી દે, એ ના, આ ભાવનું અંજન આંજે છે કે હવે તારા દ્રષ્ટિને બંધ કર અને મારી આપેલી દ્રષ્ટિથી તું દર્શન કર, તો તને અલૌકિક લીલામય દર્શન થશે. અને જ્યારે જ્યારે 84-252 ને વ્રજમાં આવીને કૃપા કરી, ત્યારે મહાપ્રભુજીને ગુસાઈજી આ ભાવનું અંજન આંજ્યું, ત્યારે અલૌકિક વ્રજ રૂપે, જો પ્રભુદાસને પણ કહ્યું ને કે આ તો પત્રે પત્રે ચતુર્ભુજ છે, તો કે મને તો સાધારણ વૃક્ષ અને પાંદડાઓ દેખાય છે. મહાપ્રભુજીએ કૃપા કરી તો પાંદડે પાંદડે ચતુર્ભુજના દર્શન કરાવે. આ કૃપા. એમ જ ગિરિરાજ બાવાના જ્યારે તમે સાનિધ્યમાં જાઓ ત્યારે શરીરથી સાનિધ્યમાં જવાય, લૌકિક વ્યવસ્થા કરીને જવાય, પણ જ્યારે ગયા પછી પોતાના દ્રષ્ટિને બંધ કરી મહાપ્રભુજીએ જે દર્શન ગિરિરાજજીના કરાવ્યા એ રીતે દર્શન કરવા. કેવલ દૂધ જ ચડાવવામાં એટલા વ્યસ્ત નહીં થઈ જવું, પણ ચડાવતી વખતે પણ કેવો ભાવ રાખો કે આ તો હરિદાસવર. કેમ દૂધથી સ્નાન કરાવીએ છીએ ગિરિરાજજીને? કારણ કે આ દુનિયામાં પ્રેમનું કોઈ મૂર્તિમંત પ્રગટ કુદરતી રૂપ હોય તે દુગ્ધ છે. કે જ્યારે બાળક થાય ત્યારે એનું વાત્સલ્ય દુગ્ધ બનીને સહજ પ્રગટ થઈ જાય છે, સહજ પ્રગટ થઈ જાય છે. આ કુદરતી પ્રક્રિયા. એટલે કે પ્રેમનું નિસ્વાર્થ, અને સૌથી નિસ્વાર્થ પ્રેમ એટલે વાત્સલ્ય ભાવ, કે એમાં કોઈ સ્વાર્થ ન હોય, કોઈ કામના ન હોય. અને એ પ્રેમનું મૂર્તિમંત, એટલે દુગ્ધને પ્રેમનું મૂર્તિમંત રૂપ માનવામાં આવે છે. અને એટલે માટે ગિરિરાજ બાબા સદાય દૂધથી સ્નાન નથી કરતા, સ્નેહથી સ્નાન કરે છે. આ સ્નેહનું રૂપ છે, દુગ્ધ છે ને. તો ગિરિરાજ બાબા હરિદાસ વર્ય છે એમ ક્યારે કહી શકાય કે એમનામાં 10 પ્રકારની ભક્તિ પોતે પ્રગટ હોય અને 10 પ્રકારની ભક્તિનું દાન કરી શકે. જો આપણે 10 પ્રકારની ભક્તિ કહીને, નવધા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. આ 10 પ્રકારની ભક્તિ જો સિદ્ધ હોય તો જ એમને હરિદાસ વર્ય. નવધા ભક્તિ હોય તો હરિના દાસ કહેવાય, પણ 10મી ભક્તિ સિદ્ધ થઈ હોય તો હરિદાસ વર્ય કહેવાય. નવધા ભક્તિ આપના શણગાર છે, પણ શણગારનો સિરમોર મસ્તક ઉપર જે છે એ મુગટ છે.
આમ હરિદાસ વર્ય એને કહેવાય કે હરિદાસ વર્ય એને કહેવાય કે જે પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરી શકે. જો ભગવદીઓની વિશેષતા એ છે, એનામાં જે હોય એ એનામાં દાન કરવાનું પણ સામર્થ્ય હોય. હરિદાસ એને કહેવાય જેની અંદર ભાવ હોય, અને હરિદાસ વર્ય એને કહેવાય જે પોતાના ભાવનું દાન બીજાને કરી શકે. પોતાનો અનુભવ બીજાનો અનુભવ બનાવવાનું સામર્થ્ય જેનામાં હોય એ હરિદાસ વર્ય છે. આ ફરક છે દાસ, હરિદાસ અને હરિદાસ વર્ય. જે હજી સાધન અવસ્થામાં છે, સેવાનો ભાવ છે એ દાસ, જેને અનુભવ છે એ હરિદાસ, અને જે અનુભવને બીજાનો અનુભવ બનાવી શકે છે એ હરિદાસ વર્ય. તો ગિરિરાજ બાબા હરિદાસ વર્ય છે એટલા માટે કે એમને જે બાલ લીલા અને માધુર્ય લીલા આ બંનેનો જે અનુભવ છે એ એની શરણે જનારને એ અનુભવનું દાન કરી શકે. એવું સામર્થ્ય ગિરિરાજજીમાં છે. તો નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો ગિરિરાજજીમાં નવધા ભક્તિ ક્યાં? કઈ રીતે એમને હરિદાસ વર્ય માનીએ? તો કે શ્રીનાથજી બાબા બિરાજે છે ક્યાં? શ્રીનાથજી પાસે દોડીને જઈએ છે તો સીધા શ્રીનાથજી મળતા નથી. એ તો કંદરાની અંદર છે અને દ્વાર પર છે તો ગિરિરાજજીની કંદરામાં જ ને. અને ગિરિરાજજીની કંદરામાં જે ચિહ્નો છે એ છે તો ગિરિરાજજીમાં. ઠાકોરજીમાં તો ચિહ્ન છે નહીં. પ્રભુ તો ફલાત્મક છે, ફળ છે. જે ગિરિરાજ બાબા કૃપા કરીને પ્રેમ લક્ષણ આપશે એના ફળ રૂપ શ્રીનાથજી છે. પણ પ્રવેશ માટે તો પહેલા દરવાજો જ ખખડાવવો પડે. દરવાજાથી જ પ્રવેશ થાય, સીધા અંદર તો જવાય નહીં. તો આ દ્વાર ઉપર એટલે કે કંદરા ઉપર જે ચિહ્નો છે એ નવધા ભક્તિના પ્રતીક રૂપ છે. એટલે કે ગિરિરાજજી ઉપરની ભીતર જે નવધા ભક્તિનો શણગાર છે ને એ શણગાર આ ચિહ્નો છે. એટલે જ આપણે ત્યાં એ ચિહ્નોની ભાવના બતાવતા કહ્યું શ્રીનાથજીની કંદરા એટલે ગિરિરાજજી. તમે શ્રીનાથજીની સેવા કરો છો તો ગિરિરાજજીની સેવા આવી જ જાય છે, કારણ કે કંદરામાં જ બિરાજે છે. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત, ઊંચો હાથ કરીને જે કંદરાની ભીતર બિરાજે, તો એ કંદરાની અનેક અનેક ભાવનાઓ બતાવી છે આપણે ત્યાં. ભાગવતના પણ અર્થો કર્યા. એટલે કે ગિરિરાજજી પ્રગટ ભાગવત રૂપ પણ છે. કારણ કે આ 12 ચિહ્નો અત્યારે બહુ વિસ્તાર કરવા જઈશ તો એનો ઘણો સમય જશે. પ્રથમ સ્કંદ એટલે ગાયો, દ્વિતીય સ્કંદ એટલે સુખદેવજી, તૃતીય સ્કંદ એટલે મુનિ, ચોથો સ્કંદ એમ એ નર નારાયણ, 5મો સ્કંદ એટલે ઘેટું, 6ઠો સ્કંદ એટલે 2 ગાય, 7મો સ્કંદ એટલે નરસિંહ ભગવાન, 8મો સ્કંદ એટલે સ્વર્પ, 9મો સ્કંદ ઈશાનું કથા એટલે મોર ભક્તોના ચરિત, 10મો સ્કંદ રૂપ સ્વયં શ્રીનાથજી, 11 સ્કંદ મુક્તિ લીલા ફરતો સર્પ, 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો હાથ. એટલે પ્રગટ ભાગવત અને ગિરિરાજજી અભેદ છે, એ ભાગવત રૂપ છે. કંદરામાં જ છે આ ચિહ્નો, એટલે કે ગિરિરાજજીમાં જ છે. એ જ રીતે રસો વહી સહ પ્રભુના ભાવ, વિભાવ, અનુભાવ, ઉદ્દીપન ભાવ, ઉદ્દીપન વિભાવ. આખું રસશાસ્ત્ર એને હું બહુ ચર્ચા નથી કરતો, પણ એ ચિહ્નો એના પ્રતીક રૂપ છે. એટલે કે સૌથી પહેલા એ ચિહ્નોના દર્શન કરો, એટલે કે ગિરિરાજજીના દર્શન કરો તો જ રસો વૈસહ એવા શ્રીનાથજી બાબા રસો વૈસહ રૂપ શ્રીનાથજીનો રસનો અનુભવ તમને થાય. આખી રસમાર્ગની પ્રક્રિયા છે. એટલે કે એ શ્રીનાથજી બાબા જે ફલાત્મક શૃંગાર કલ્પદ્રુમમ, ફલાત્મક જે શૃંગાર રૂપ ન મૂર્તિમંત રૂપ જે શ્રીનાથજી છે એના રસનો અનુભવ ત્યારે થાય જ્યારે આ રસમાર્ગના વિભાવ, અનુભાવ, વ્યભિચારી, સંયોગાદ, રસ નિષ્પત્તિ, આ ચિહ્નોની કૃપા થાય તો આપણા અંદર રસ ઉદ્દીપન થાય, એટલે કે રસાનુભવ થાય. બાકી પ્રક્રિયા ઘણી સમજવી કદાચ થોડી કઠિન લાગે એટલે એની ચર્ચા નથી કરતો. ત્રીજો ભાવ હરિદાસ વર્ય છે, એટલે નવધાએ નવધા ભક્તિ રૂપ છે. નવધા ભક્તિ શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદનમ. અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ.